રહેવાનું રાજકોટ, કારખાનું સાપર, અંબર ઇન્સેન્સ, વેરાવલ સાપર. સર વાત કરીએ તો અગરબત્તીના બિઝનેસમાં તમે આમ કેટલા વર્ષથી જોડાયેલા? 50 વર્ષથી. 50 વર્ષથી. સર જાણીએ તો અત્યારે અગરબત્તીનું માતમ કેવું છે? ઘણું છે, બહુ સારું છે. માણસો કેવા કેવા પ્રકારની અગરબત્તીઓ લેવાનું વધારે પસંદ કરે? એટલે બધી અલગ અલગ પ્રકારના, અલગ અલગ વ્યક્તિ, જેવી જેની પસંદગી, જેવું જેનું કામ, જેવી જેની ચોઈસ એ પ્રમાણે કરે છે. સેન્ટેડ આવે, મસાલા આવે, ફ્લોરા આવે, ઘણી પ્રકારની આવે છે. સર જાણીએ તો આપણા કારખાનાની અંદર કેટલી પ્રકારની અગરબત્તીઓ બને છે? ઘણી પ્રકારની બને છે. 10 રૂપિયાના બોક્સ, 10 રૂપિયાના પાઉચ, એથી મોંઘા જીપર પાઉચ, ડબ્બા પેકિંગ બને છે. ગૂગલની, લોબાનની, ફ્લોરા બત્તી, મસાલા બત્તી, કેન્ડી અગરબત્તી, ઘણી પ્રકારની બને. સર વાત કરીએ તો અત્યારે તમે દરરોજનું કેટલું ઉત્પાદન કરો છો? અમારું બહુ નાનું કામ છે, બહુ મોટું નથી, જી. પણ છતાંય રોજનું 20-25 હજારનું સેલ પ્રોડક્શન કરી નાખીએ. આમ જોઈએ તો લોકો પેકેટમાં લેવાનું વધારે પસંદ કરે છે કે છૂટક? એમાં શું છે કે જે રિટેલર, બીજા રિટેલર થ્રુ માલ વેચાવાનો છે, બીજા આઉટલેટ થ્રુ કે જેને બીજી કડીની જરૂર છે, ત્યાં નાના પેકેટ 10 રૂપિયાના, 20 રૂપિયાવાળા જોઈએ. પછી અગરબત્તીનો ખાલી કાઉન્ટર હોય સ્પેશિયલી, ત્યાં લૂઝ અગરબત્તીનું ચલણ વધારે છે. 200 ગ્રામ, 500 ગ્રામનું જ્યાં ડિમાન્ડ છે ત્યાં માલ વેચાય. સર પહેલાં જાણીએ તો પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં હાલમાં શું તફાવત જોવા મળે છે? હાલમાં તફાવતમાં ક્વોલિટીનું સ્તર અમુક લેવલથી બહુ નીચે ઉતરી ગયું છે, જી. અને પછી અમુક લોકો જે છે 10, 15, 20% જે સારો માલ વાપરે છે એ સારો વાપરે જ છે. સર વાત કરીએ તો અત્યારે અગરબત્તીનો બેઝ શું છે? અગરબત્તીનો બેઝ અત્યારે તો ખાસ બ્લેક બત્તીનું વધારે છે જી. ચલણ, જી. મેજર ચલણ જેનું છે કે કાળી બત્તીનો વપરાશ અને સેન્ટ પ્લસ મસાલા બત્તી અને થોરા બત્તીની ડિમાન્ડ ધીમે ધીમે વધતી જાય છે. જી. અને ભવિષ્યમાં જેને સારો માલ વાપરવો છે અને ફ્લોરા બત્તી અથવા મસાલા બત્તી વાપરવામાં વધારે મજા આવશે એમ. સર જાણવામાં આવ્યું છે કે આપ મસાલા બત્તી ઉપર વધારે હા, બહુ ઇન્ટરેસ્ટ છે, બહુ ઘણો, અમને એમાં જ વધારે રસ છે. જી. તો મસાલા બત્તીમાં એવું શું છે કે નોર્મલ અગરબત્તીમાં? મસાલા બત્તીમાં દરેક વસ્તુ સારામાં સારી ક્વોલિટીની વાપરીએ છીએ. જી. એમાં નેચરલ ગમ્સ, જી. નેચરલ ગૂગલ, નેચરલ લોબાન, જી. પ્લસ અમુક ઝાડના રસ નેચરલ આવે છે એ, જી. અને સારામાં સારી ક્વોલિટીના પાવડર્સ એ બધું વાપરીને બનાવીએ છીએ, એમાં રિઝલ્ટ આવે છે. જી. આમ આપણે વાત કરીએ તો ધૂપબત્તીમાં સ્ટિકની સાઈઝ જાડી હોય છે. જાડી હોય છે, બરોબર છે. તો એ કેટલા ગ્રામની એક કાંડેલો? એવરેજ 2 ગ્રામની હોય તો જ મજા આવે છે એની. જી. તો પેકેટની દ્રષ્ટિએ આપણે એક પેકેટની અંદર કેટલા કેન્ડલ હોય છે? એમાં જો 100 ગ્રામનું હોય તો લગભગ 50 કાંડી આવે. બરોબર છે. અને મજા એની જ જાડી બત્તીની જ છે, એમાં મજા એમાં જ આવે છે વાપરનારને. ઓકે. સર વાત કરીએ તો લાંબા સમય સુધી ચાલે એવી કઈ કાંડી છે કે જે લાંબો સમય એ ચાલે, 1-1.5 કલાક ઉપર બધી ચાલશે મસાલા બત્તી. બધી ચાલે. જેમાં વાત કરીએ તો ભીની કે છે ને સેજ સેજ ભીના જેવી જ રહે એ બત્તી, કેમ કે નેચરલ ગમ્સ જેમાં વાપરી છે ને એ બત્તી થોડીક ભીની જ રહેવાની છે. સર વાત કરીએ તો ધૂપ અગરબત્તીમાં પરફ્યુમનું શું મહત્વ છે? પરફ્યુમથી સુગંધ ફેલાય છે, મસાલાને લિફ્ટ કરે છે, જી. અને બર્નિંગ તાકાત બહુ સારી આવે છે, સુગંધ લાંબો ટાઈમ ટકી શકે છે. સર વાત કરીએ તો અત્યારે તમે ઘણા ટાઈમથી આ બિઝનેસમાં જોડાયેલા, હા, તો આ બિઝનેસમાં આપણે એવું કઈ પ્રોડક્ટો છે આપણી પાસે, જેમ હમણાં તમે મને વાત કરી હા. કે A1 લોબાન? હા, લોબાન છે, હાજી. તો તમારી સ્પેશિયલ એક પ્રોડક્ટ છે, હા. એ શું કામ એક જ સ્પેશિયલ કેવી રીતે છે? એ સ્પેશિયાલિટી છે કે બીજા બધા કરતાં અમારી વસ્તુ જે બનાવી છે જી. એ બહુ ખૂબ જ ઝીણવટપૂર્વક જેથી બનાવી એસ્ટાબ્લિશ કરી છે તેની ઉપર ખૂબ ઘણા બધા પ્રયોગો કર્યા હોય છે, ખૂબ ખર્ચા કરી ઘણી બધી મહેનત લીધા પછી બનાવવામાં આવી હોય છે, અને એટલું લેવલ ઊંચું રાખ્યું છે કે ત્યાં સુધી બીજા જલ્દી કોઈ પહોંચી ન શકે એમ. સર આપણે વાત કરીએ તો અગરબત્તીના પ્રકારમાં માવો, હા, તો માવો કેવો હોવો જોઈએ? માવો તો એમાં ઘણી પ્રકારના હોય છે, અલગ અલગ રો બત્તીનો કોલસો અને જીગટ અને વુડ પાવડર ખાલી વાપરે છે. મસાલામાં બીજા ઘણી બધી જાતના પાવડર્સ, નેચરલ પાવડર્સ, બીજા દેશી ઓસડિયા, પરફ્યુમરી, ગમ્સ, નેચરલ ગૂગળ, લોબાન વગેરે વાપરીને બનાવવામાં આવે છે. સર વાત કરીએ તો અગરબત્તીની હબ જે કહે છે, હા, હા. તો એ હબ ક્યાંથી, આ બ્રાન્ડ ક્યાંથી લોન્ચ વધારે? અમદાવાદ પહેલાં બેંગ્લોર ફર્સ્ટ, બેંગ્લોર ફર્સ્ટ. હાજી, પછી અત્યારે અમદાવાદનું નામ ધીમે ધીમે આગળ વધતું જાય છે. જી. હા. સર વાત કરીએ તો આ અગરબત્તીનો બિઝનેસ જાણવામાં આવ્યું છે
બહુ ઉધારી ઉપર હા ઘણી ઉધારી ઉપર આવે છે. ઉધારી ઉપર હા, આવે. ઉધારી ઉપર જ ચાલે ધંધો. તો ઉધારી ઉપરનો ધંધો છે તો એની અસરો શું છે? અસરોમાં મેન્યુફેક્ચર અને રોકાણ બહુ ઘણું વધી જાય છે, કેમ કે દરેક વસ્તુની ઇન્વેન્ટરી ખૂબ વધી જાય છે. જી રોકાણ એટલું બધું વધી જાય છે કે આમ થાય કે આ કેવી રીતે પહોંચી વળવું એ રોકાણને એમ, અને ટોટલ ધંધો પાછો માલ બાકીમાં દઈએ તો થાકી જવાય. બરોબર છે. સર વાત કરીએ તો આમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું શું? ઇમ્પોર્ટેડ ઘણી બધી વસ્તુઓ અત્યારે આવે છે, અને એમ એક્સપોર્ટ અગરબત્તી બન્યા પછી ઘણું થાય છે અત્યારે. જી પુષ્કળ માલ બહાર જાય છે, સારી ક્વોલિટીના માલ તો બહાર જાય છે તો બરોબર છે, તો બહારથી જે અમુક અત્યારે આવે છે. દાખલા તરીકે રો મટીરિયલ ચાઇનાથી, વિયેટનામથી બાંબુ સ્ટીક આવે છે, જી બૂટ પાવડર આવે છે, જી એમ વિયેટનામથી અને ચાઇનાથી તૈયાર અગરબત્તીઓ બનેલી આવે છે. જી જે અત્યારે બજારમાં એટલી બધી ખરાબ હાલત છે કે લોકલ કારખાનાવાળાને મૂંઝવણ મુકાઈ ગઈ છે કે માલ પોતે બનાવીને વેચે કેવી રીતે એમ. જી જી. આમ આપણે અત્યારે વાત કરીએ તો ધૂપ અગરબત્તી જે છે હા તો એ ઘણા લોકો પેકિંગમાં રાખે છે, આપણે બોક્સ પેકિંગ કરાવે છે. હા તો છૂટક માલ કઈ રીતે એક્સપોર્ટ થાય છે? છૂટક ટોટલી છૂટક ન થાય એને રીતે પેકિંગમાં જ કરવું જ પડે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો એવી રીતે. તો આની ઉપર જે આપણે સોશિયલ ઇકોન પોલિટિક્સ ઉપર જે ગેમિંગ થાય છે હા પેકિંગમાં થાય છે. હા થાય છે, ઘણું થાય છે. તો એના વિશે તમે શું કહેશો? એ તો શું છે કે અત્યારે અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલા બધા છે અગરબત્તી લાઇનની અંદર કે આપણે ગણ્યા ન ગણી શકીએ એટલા બધા છે. હવે જેનો બહુ ચાલ્યું એટલે એની કોપી તો કરવી એટલે બહુ સરળ છે અત્યારે. બધી વસ્તુ થઈ જાય છે, બધી વસ્તુ રેડીમેડ પાઉચ આ તે બધું ઘણું બધું બજારમાં અવેલેબલ છે, અને ઘણું ડુપ્લિકેટ થાય છે, ડુપ્લિકેટ વેચાય છે એટલું. સર અગરબત્તીની આપણે ઘણી ચર્ચાઓ કરી. હા. અગરબત્તી એક વસ્તુ એવી થઈ ગઈ છે કે માણસો લેવા કરતા વેચવા કરતા લેવાનું વધારે પસંદ કરે છે. હા તો લોકો કેવી પ્રકારની અગરબત્તી લેવાનું વધારે પસંદ કરે છે? એ શું છે કે પોતાના બજેટ ઉપર નિર્ભર કરે છે કે પોતાને કેવું લેવું છે. 10 રૂપિયાનું માંડી 5 રૂપિયાનું પેકેટ આવે છે, અને 100 રૂપિયાનું આવે છે, અને 200 રૂપિયાનું આવે છે. બરોબર છે. સર વાત કરીએ તો અત્યારે આપણી પાસે આપણા સેક્ટરમાં મેન કઈ પ્રોડક્ટો છે? આપણા અગરબત્તીમાં ઘણી બધી પ્રોડક્ટો છે, અને લોકોને રોજ નવું જોઈએ છે, રોજ નવી સુગંધ જોઈએ છે. જી ઉત્પાદકોએ એના માટે સતત મહેનત ચાલુ રાખવી પડે છે, જાગ્રતા કાયમ રાખવી પડે છે. આ તો શું છે કે અમે જૂના છીએ એટલે અને બધી વેલ સેટ થયેલી પ્રોડક્ટો છે એટલે ભગવાનની દયા છે કે અમારે કામ ઊભું નથી રહેતું. બાકી અત્યારે ગ્રાહકની દુકાને ઓર્ડર લેવા માટે સેલ્સમેન જાય પૂછે કે નવું શું છે, બરોબર છે. એટલે એ પાછું એ નવું હોય તો જ આગળ કામ હાલે. બરોબર નવા માટે બીજું નવું ઇન્વેસ્ટમેન્ટ કાયમી ધોરણે કઈ જ રાખવાનું. જી રોકાણ એટલું આવે ક્યાંથી? જી. સર વાત કરીએ તો જે ધાર્મિક લોકો જે છે હા. તો કેવા ધર્મના લોકો કેવી અગરબત્તી અથવા ધૂપ લેવાનું વધારે પસંદ કરશે? હા, જો અમુક ગુગળ મુસ્લિમ છે લોબાન, હિન્દુ લોકો ગુગળ અને મસાલાબત્તી સારી ક્વોલિટીમાં જઈને જવું છે. બાકી અમુક લોકો માટે દાખલા તરીકે હનુમાનજીનું હોય તો અને જાસ્મીનની વધારે પસંદ છે, એ જસ્મીન વાપરે છે. જી હા, પછી દેવી દેવતા માતાજીનો ગુગળ વધારે જોઈએ છે. જી મુસ્લિમના કોઈ લખતા હોય તો લોબાન વધારે જોઈએ છે. જી. સર વાત કરીએ તો સ્મેલ અને સુગંધની તો કેવી સુગંધો માર્કેટમાં આવે છે? દાખલા તરીકે ગુલાબ છે, મોગરો ઘણી જાતની અત્યારે સુગંધ તો અનલિમિટેડ છે, અને નવું ક્રિએશન કાયમી ધોરણે ચાલુ જ રાખવાનું છે, કેમ કે આના પછી નેક્સ્ટ શું આવશે અમારે એ બધું બહુ પહેલાં વિચારવું પડે. બરોબર છે. તો શું અત્યારે તમે જે અગરબત્તી બનાવો છો આપણા સ્ટોરમાં, હા, તો એમાં સુગંધ તમારી પોતાની અમારી પોતાની ક્રિએટ છે, કોઈ વસ્તુ બહારની લેતા નથી અમે. અમારી દરેક અમે સુગંધ જાતે ડેવલપ કરી છીએ, ભલે વાર લાગે મોડું થાય પણ સારામાં સારી વસ્તુ દેવાનો પ્રયત્ન કરી છીએ. આપણી પાસે કઈ ઘણી બધી આઈટમો છે અમારી પાસે. કોઈ રેન્જમાં દાખલા તરીકે મસાલામાં છે લોબાન, A1 લોબાન છે, A1 ગુગળ છે, ફ્લોરા નંબર 300 છે, નેચરલ છે, A1 ફ્લોરા છે. આ બધી 30 વર્ષની પ્રોડક્ટ છે, એક ધારી ચાલે. હજી કોઈ દી એમાં કંઈ ઘટાડો થયો નથી. સર ગુજરાતમાં આપણી પ્રોડક્ટ જાય છે કે ગુજરાત બહાર? મહારાષ્ટ્રમાં જાય છે, મહારાષ્ટ્રમાં ગુજરાતમાં જાય છે. જાય છે. બસ જે બાકી અમે નથી પહોંચી વળતા. પ્રોડક્શનમાં અમારી કેપેસિટી એવડી નથી, અને જે પ્રકારનું અમે મસાલાનું કામ કરીએ છીએ એમાં બહુ લિમિટેશન છે પ્રોડક્શનના, કેમ કે અમે ફાસ્ટ કામ કરી નથી શકતા. ફાસ્ટ કામ કરીએ તો ક્વોલિટી કંટ્રોલ હાથમાંથી વયો જાય છે. સર આ તમારું આવડું મોટું જે
રિક્વાયર છે હા. એને ચલાવવા માટે જે આપણો સ્ટાફ છે હા, તો સ્ટાફ કેટલો એક્ટિવ છે? સ્ટાફ તો બરાબર એક્ટિવ, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આમ મિનિમમ કેટલો સ્ટાફની જરૂર પડે? સ્ટાફ તો અમારે હજી બીજા 4-5 માણસો વધારે તો સમાઈ જાય, પણ અત્યારે શું છે કે બહુ જાજા માણસો વધારતા નથી અમે. સર વાત કરીએ તો અત્યારે રંગબેરંગી ધૂપબત્તી જોવા આવે છે, મળે આવે છે, કલરની. એ ધૂપબત્તી કલરબત્તી કહેવાય છે. હાજી. તો એ ધૂપબત્તીમાં અને આપણી જે મેઇન પ્રોડક્ટ છે હા. A1 પ્રોડક્ટ હાજી. એમાં શું ડિફરન્સ છે? એમાં શું છે, વ્હાઇટ મટીરિયલ છે, એમાંથી કલર નાખીને બનાવવામાં આવે છે. જી પણ જો મારી સારી સ્મેલ ને બેસ્ટ ક્વોલિટી જોતી હોય તો વ્હાઇટ કરતાં બ્લેકમાં વધારે સારી ક્વોલિટીઓ બનાવી શકીએ. જી વ્હાઇટમાં અમુક લિમિટેશન છે, અમુક ગમ, અમુક કેમિકલ્સ ને એ બધા પ્રોબ્લેમ આવે છે. કોલસામાં બધી વસ્તુ નેચરલ આપણે નાખી શકીએ છીએ. ઓકે ઓમાં કલર મેન્ટેન કરતાં અમુક મટીરિયલનું બ્રાઉનિશ કલર હોય છે એટલે કલર પકડાતો નથી. ઓકે એટલે એ થોડાક અમુક લિમિટેશન આવી જાય છે ક્વોલિટીની અંદર. ત્યારે ચેતન સેલ્સ એજન્સી જે સીડી બ્રધર્સના નામથી ઓળખાય છે, ત્યાં પલ, મહેક, પાંદડી, ગુગળ, લોબાન જેવી પોપ્યુલર અગરબત્તીનું વેચાણ વધારે થાય છે. તે સિવાય ધૂપસ્ટિક તથા મનમોહક અગરબત્તીનું વેચાણ થાય છે. સર આપનું નામ અને આપનો પરિચય? મારું નામ ચેતન દુર્લભજીભાઈ તન્ના. ચેતન સેલ્સ એજન્સીથી નામથી સીડી બ્રધર્સ અગરબત્તીવાળાનું નામથી ધંધો કરું છું. 3 ખડિયા 9 લાઈન ઘી કાંટા રોડ, રાજકોટ. સર વાત કરીએ તો અત્યારે અગરબત્તીમાં કેવો ક્રેઝ રાજકોટની બજારમાં જોવા મળે છે? અગરબત્તીમાં રાજકોટની બજારનો ક્રેઝ સારામાં સારો સેલિંગવાળો છે અને ઘણું સેલર માર્કેટ સારું છે. સર વાત કરીએ તો અત્યારે આપણે સીડી બ્રધર્સમાં ચેતન સેલ્સ એજન્સીમાં સારામાં સારી ક્વોલિટીમાં કઈ કઈ અગરબત્તીઓ સામેલ કરવામાં આવી છે? અગરબત્તીમાં જોઈએ તો પલ, મહેક, ફિરદોસ, પાંદડી, ગુગળ, લોબાન, ફ્લોરાબત્તી, ધૂપસ્ટિક એ બધી સારામાં સારી સેલિંગ થતી વસ્તુઓ છે અમારી પ્રોડક્ટમાં. સર વાત કરીએ તો અત્યારે કયા ફ્લેવરમાં અગરબત્તીઓ બજારમાં જોવા મળે છે? અગરબત્તીની ફ્લેવરમાં હજારો જાતની આવે છે. ખાલી ગુલાબ, મોગરા, પાંદડી, ચંદન, ગુગળ કે એ બધા તો કોમન નામ છે, કેવડા ને ચંદન ને. બાકી ફેન્સી નામની હજારો નામની અગરબત્તીઓ બજારમાં ચાલે છે. સર વાત કરીએ તો તમે કેટલા સમયથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો? આ ધંધો અમારા બાપુજી વખતનો છે. 50-60 વર્ષ જૂનો ધંધો છે. સર વાત કરીએ તો લોકોમાં ધૂપ અગરબત્તીનું મહત્વ શું છે? ધૂપ બીજા અગરબત્તી- કેમ અલગ ડિફરન્ટ તરીકે માણસો કેમ જોવે છે? ધૂપ અગરબત્તી બે એક જ વસ્તુ છે. ધૂપ સ્ટિકમાં સ્ટિક ન આવે. જી ઘણા લોકો સ્ટિકને સળગાવવામાં ન સમજતા હોય, એ લોકો ધૂપ સ્ટિક વાપરે અને રેગ્યુલરમાં બધી અગરબત્તીમાં સ્ટિકવાળી જ વધુ 80% ટર્નઓવર એનું જ હોય. સર વાત કરીએ તો ધૂપ અગરબત્તીમાં પૂજાનું શું, પૂજા પાઠમાં ધૂપનું શું મહત્વ? એક ધાર્મિક દ્રષ્ટિ છે કે રોજ સવારે આપણે પૂજાની સાથે દીવો, અગરબત્તી અને ધૂપ કરવો જોઈએ અને એ આસ્થાનો વિષય છે. સર વાત કરીએ તો લાંબો ટાઈમ અને ટૂંકો ટાઈમ ચાલે એવી અગરબત્તીમાં કઈ કઈ સામેલ થાય છે? લાંબો ટાઈમ ચાલે એવી 15-20 મિનિટ ચાલતી હોય અગરબત્તી. ઘણી અગરબત્તી નોરતામાં ને એમાં હોય તો 1.5-2 કલાક, 3 કલાક, 5 કલાક કન્ટિન્યુઅસ આરાધના ચાલુ હોય, આરતી ચાલુ હોય, ત્યારે નોરતા અને શ્રાવણ મહિનામાં લોંગ સ્ટિક વધારે ચાલે. બાકી રેગ્યુલર અગરબત્તી ચાલે. સર વાત કરીએ તો કે લોકો અત્યારે અગરબત્તીમાં ભીનું અથવા સૂકા ધૂપનું મહત્વ શું છે લોકો? ભીના અને સૂકા ધૂપનો સુગંધ બધી સરખી જ આવે, પણ ધૂપમાં સૂકા ધૂપ ડાયરેક્ટ સળગાવી શકાય. ભીનો ધૂપ ને એ બધું કરો તો ધૂપેલિયામાં ઝાણા ને એ બધું કરવું પડે અને ઘણાને એ ન ફાવતું હોય તો એ લોકો સૂકો ધૂપ સ્ટિક નહીં વાપરતા હોય. સર વાત કરીએ તો ધૂપ અગરબત્તીમાં ડુપ્લિકેટનું ગેમ શું છે? આમાં ડુપ્લિકેટનું કોઈ મહત્ત્વ નથી. બને ત્યાં સુધી કસ્ટમરે સારી કંપનીનો ટ્રેડમાર્ક જોઈને માલ લે તો સારું, બાકી તો લોકલ બનાવવાવાળા હજારો જણા છે. સર વાત કરીએ તો ધૂપ અગરબત્તી જે અત્યારે સામેલ થઈ રહી છે તેમાં કેમિકલનું શું મહત્વ છે?
કેમિકલ આમાં બહુ આવતા જ નથી. અગરબત્તી કમ્પાઉન્ડ આવે છે, ગુગળ આવે, લોબાન આવે. અગરબત્તીમાં સેન્ટ આવે પણ એ કેમિકલનો ઉપયોગ બહુ ઓછો હોય છે. સર વાત કરીએ તો જે અગરબત્તી બને છે એમાં માવાનો શું ભાવ છે? માવો એટલે અગરબત્તીમાં કોલસી આવે, ભૂસું આવે જી અને જીગેટ પાવડર આવે. જી એ બધી નેચરલ વસ્તુ છે, કોઈ એમાં કેમિકલવાળું માવામાં નથી આવતું અને પાણી હોય. સર વાત કરીએ તો અત્યારે અગરબત્તીની અંદર તમારી જે મેઇન પ્રોડક્ટ છે એમાં કઈ કઈ સામેલ થાય છે? જેમ કે મસાલા બત્તીની વાત કરીએ તો મસાલા બત્તીનું ઉત્પાદન વર્ષોથી થઈ રહ્યું છે, એમાં તમારે શું કહેવાનું છે? કઈ મસાલા- પ્રકારની મસાલા બત્તી જોવા મળે? મસાલા બત્તી ઘણી પ્રકારની આવે, એમાં મધ, રાળ અને બધું આ ઓસડિયા ને એવી બધી વસ્તુઓ વાપરવામાં આવે. એમાં કેમિકલ હોતું જ નથી. સેન્ટ હોય તો એ સેન્ટેડ અગરબત્તીમાં હોય. બાકી બે સેમ વસ્તુ છે. મસાલા અગરબત્તીમાં ફ્લો વધારે હોય ધુમાડાનો, સેન્ટેડમાં નોર્મલ હોય. સર વાત કરીએ તો કાચી અગરબત્તી અને પાકી અગરબત્તીમાં શું ડિફરન્સ છે? કાચી કાચી- અગરબત્તી કઈ રીતે બને છે? કાચી અગરબત્તી આ કોલસી, જીગેટ અને વુડ પાવડર, ભૂસું એમાંથી બને અને એને પલાળ્યો ડીઈપીમાં અને અગરબત્તી કમ્પાઉન્ડ નાખો એટલે સેન્ટેડ અગરબત્તી થઈ ગઈ. આમાં અગરબત્તીની જ્યારે આપણે ચર્ચાઓ વાતો લોકો કરતા હોય છે એમાં કોઈ નુકસાન કે એવું પ્રદૂષણને નુકસાન થાય એવું? ના ના, અગરબત્તીમાં કાંઈ નુકસાન થાય એવા તત્વો આવતા નથી. અમુક જણા ખોટા વિડીયો વાયરલો કરે અને વોટ્સઅપનો ખોટો ઉપયોગ કરે છે. બાકી આમાં કાંઈ એવું પ્રદૂષણ કે નુકસાન થાય એવું આવતું નથી. સર વાત કરીએ તો જ્ઞાતિ અને જ્ઞાતિ પ્રમાણે વાત કરીએ, ધર્મની વાત કરીએ તો કયા કયા ધર્મમાં કઈ કઈ પ્રકારના અગરબત્તીઓ તો ધૂપની આપણા હિન્દુ ધર્મમાં વાત કરીએ તો ધૂપ સ્ટિક, સેન્ટેડ અગરબત્તી, મસાલા અગરબત્તી એ આપણા હિન્દુઓમાં વપરાય. જી અને સળી વગરની ધૂપ સ્ટિક બધી જૈન લોકો વાપરે છે જી અને લોબાન અગરબત્તી બધા મુસ્લિમો વાપરતા હોય છે. સર આ બધી વાત કરીએ તેમાં આપણે સરકાર બાબતે વાત કરીએ તો આમાં એનું શું પોલિટિક્સ છે? સરકારનો આમાં કાંઈ પોલિટિક્સ નથી. એને તો અગરબત્તીમાં 5% જ GST નાખ્યો છે, જે રેગ્યુલર છે. જી સર વાત કરીએ તો આમાં આપણે ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું શું મહત્વ છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટનું અત્યારે પહેલાં ખાલી બેંગ્લોરથી થતું અગરબત્તીનું એક્સપોર્ટ. હવે અમદાવાદ, મુંબઈ, નાગપુર, રાજકોટ અને બેંગ્લોર બધા સેન્ટરમાંથી હવે એક્સપોર્ટ થવા માંડ્યું, દિલ્હીમાંથી થવા માંડ્યું અને સારું એક્સપોર્ટ થાય છે બધા દેશમાં. ત્યારે જનક અગરબત્તીની વાત કરીએ તો છેલ્લા 55 વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત છે. તેમની પાસે ગુગળ, મસાલા બત્તી, લાંબો સમય ચાલે તેવી 555 કેસર ચંદન જેવી લોંગ સ્ટિકનું વેચાણ છે. સરજી આપનું નામ અને આપનો પરિચય? મારું નામ છે જીગર ડાંગર અને જનક અગરબત્તીમાંથી પરા બજાર રૈયાનાકા ટાવરની બાજુમાં. મારી પેઢીને થયા છે 55 વર્ષ, 55. અગરબત્તીનો ઉપયોગ એ છે મોટા ભાઈ કે ફર્સ્ટ ઓફ ઓલ એ કે ભગવાનને કરવા માટે અને એક આપણો જે મનમાં ભાવ હોય છે અગરબત્તી દીવાબત્તી આપણે ઘરમાં કરી પછી અગરબત્તી ગમે એ હોય, સુખડ હોય, ગુગળ હોય કે XYZ, એ કરવાથી મનને શાંતિ મળે છે, બરોબર છે, અને ઘરનું આખું વાતાવરણ છે એ ચેન્જ થઈ જાય છે. તફાવત એ છે મોટા ભાઈ કે દિવસે દિવસે તમે જુઓ છો સમય બદલાતો જાય એમાં પણ ફેરફાર થતા જાય છે. પહેલાં જે અગરબત્તી આવતી અત્યારે એના કરતાં લાંબી અગરબત્તી મળે છે, એના કરતાં સુગંધમાં ફેરફાર છે. પછી તમારે માનો કે ક્વોન્ટિટીમાં નેચરલ સ્મેલમાં જોઈ તો મળી જાય, સિન્થેટિક છે, કોઈ પણ તમને જે માગો એ રીતના મળી જાય. બેઝમાં હાલમાં છે સેન્ટેડ એટલે કે પરફ્યુમ ટાઈપમાં જે આપણે સ્પ્રે કહીએ ટૂંકમાં સાવ ઇઝીલી, બરોબર છે. પછી નેચરલ આવે, માનો કે ગુગળ છે, સુખડ છે, બરોબર છે. મસાલા બત્તી જે પાવડરવાળી જેને કહે
એ બધી નેચરલ બત્તી હોય છે. અને જે બ્લેક કલરની હોય છે, જે તમે જોયું જ હશે જનરલી, એ સેન્ટેડ પરફ્યુમ પર હોય છે. જે ઉપયોગી જનરલી એવું છે મોટાભાઈ કે જનરલી માણસોને શું છે કે અગરબત્તીનો શોખ હોય છે કે એ દર વખતે નવું નવું માગશે, બરોબર છે. પણ જે લોકો એવા છે કે જે એ ગુગળ વાપરશે, સુખડ વાપરશે, એ રીતની અગરબત્તી વધારે પસંદ કરશે, જેને નેચરલ વધારે ગમતી હોય. સર અત્યારે ધૂપ અગરબત્તીમાં પરફ્યુમનું શું મહત્વ છે? પરફ્યુમ વસ્તુ એ છે કે એમાં સુગંધનો ભાગ છે પરફ્યુમમાં. કઈ કઈ પ્રકારના ફ્લેવર જોવા મળે? ફ્લેવરમાં નેચરલમાં તમને કહું તો સુખડ છે, ગુગળ છે, બરોબર છે, પછી મોગરા છે, જાસ્મીન છે, ગુલાબ છે. આ બધી તમે ફ્લેવર છે એ તમે નાનેથી જ તમને ખ્યાલ હશે, બરોબર છે. બીજી સુગંધ આવે એ અલગ છે કે જેમાં ઊંડું ઉતરવું પડે. માનો કે મસાલા બત્તી હોય છે જે પાવડરવાળી, તેમાં મધે આવી જાય, ખાંડી આવી જાય, બધી નેચરલ વસ્તુ આવી જાય. પછી ધૂપ છે, અમુક ધૂપ એવો આવે છે કે આપણે બનાવી છીએ, બીજી કંપનીનો મને ખ્યાલ નથી, બરોબર. એમાં એલચી, લવિંગ, બરોબર, પાંદડી માંડી બધી નેચરલ વસ્તુ આવી જશે, જે તમને એમાં જોવા મળશે ને સુગંધમાં ઇફેક્ટ આવશે એની. સર લાંબા સમય સુધી ચાલી શકે તેવી અગરબત્તીમાં કઈ કઈ? લાંબા સમય સુધી ચાલી શકે એમાં આપણી 555 છે, બરોબર છે. પછી કેસર ચંદન આવશે, જેનું ઓલમોસ્ટ તમે લોંગ સ્ટિકમાં લેશો તો એ અબાઉટ 3 કલાક જેવી ચાલશે, 2 થી 2.5-3 કલાક, બરોબર છે. 2 થી 2.5 કલાક એનાથી વધારે ચાલી શકે એવી છે આપણી પાસે. કઈ કઈ છે? એમાં આવશે આપણી ફૂલ તોરા છે, 555 555 જ આવશે, એ તમારે ચાલશે 5 કલાક સુધી. અને એનાથી વધારે જોતી હોય તો અમારી એક ચંદનમ કરીને આવશે લોંગ સ્ટિકમાં, જે 12 કલાક હાલશે. અને બીજી એમાં આવશે એ 30 થી 32 કલાક સુધીનું બર્નિંગ છે એનું કન્ટિન્યુ. સર એ કેટલા ગ્રામની હોય? એ હોય છે એનું વજન, સૌથી મોટી જે મેં તમને છેલ્લે કીધી 32 કલાકવાળી, એનું વજન હશે આશરે 8 કિલો જેવું, 8 કિલો જેવો, અને લંબાઈ હશે 8.5-9 ફૂટ જેવી. સર ભીના તથા સૂકા ધૂપમાં શું તફાવત છે? ભીનો અને સૂકો ધૂપમાં છે, સૂકો ધૂપ છે માનો કે પાવડર જેવો, 2 પાવડર ફોર્મમાં જ હોય જનરલી. પણ સૂકો ધૂપ હોય છે એમાં ઓઇલ નથી હોતું. જે સુગંધમાં જે ઓઇલ નાખેલું હોય ને ઓઇલ હોય છે, અને જે સૂકો હોય છે એ નેચરલ હોય છે. ત્યારે જય અગરબત્તી 60 વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત છે. તેમાં તેમની પાસે ડિલક્સ, જય, જોયા, ફેસ્ટિવલ, લહેર જેવી 125 જેટલી આઇટમો તેમની પાસે ઉપલબ્ધ છે. સર આપનું નામ અને આપનો પરિચય? મારું નામ આહિર જયરાજ અમુભાઈ મહેતા, જય અગરબત્તી. સર આપની પેઢી કેટલા વર્ષની? આમ તો મારી પેઢી આ 60 વર્ષથી આ જૂની છે. સર આપણે અગરબત્તીની વાત કરીએ તો કઈ કઈ ટાઈપની અગરબત્તીઓ અત્યારે માર્કેટમાં વેચાય? ઓલમોસ્ટ અત્યારે અગરબત્તી મશીનરી આવ્યા પછી એટલી બધી ક્રાંતિ અને ટેકનોલોજી આવી છે કે એની હિસાબે અગરબત્તીના વેચાણમાં ઘણું ઉત્પાદન, ઘણું પ્રોડક્શન ઇઝી થઈ ગયું છે, વેચાણે વધી ગયું છે. સર અગરબત્તીમાં જે અત્યારે મશીનરી ટૂલ્સ આવ્યા પછી હા, તો હાથ બનાવટવાળાને કેટલો માર, મજૂર વર્ગને કેટલો માર પડે? મજૂર વર્ગને તો જો કે લાંબો માર નથી પડ્યો. એની સામે મશીનરી આવ્યા પછી મજૂરને અને મશીનરીને બેથી જે ક્વોલિટી, પ્રોડક્શન જે બધું થવું જોઈએ તો ઇઝીલી માંડ્યું છે ટેકનોલોજીવાળું થવા. બરાબર છે. સર અત્યારે જાણીએ તો ભીના ધૂપ અગરબત્તી અને સૂકા ધૂપ અગરબત્તી શું તફાવત, શું difference? ભીના ધૂપ વિશે ભીના ધૂપમાં થોડો સ્મોક વધારે રહે છે, અને જે ડ્રાય સૂકી જે ધૂપ બત્તી આવે છે તો એ એકદમ સ્મેલ ફેંકે છે. એનો લાસ્ટિંગ પાવર સારું રહે છે, જે ભીના ધૂપનો લાસ્ટિંગ પાવર બહુ માપે રહે છે. સર જાણીએ તો અત્યારે જે સ્ટીક ધૂપ આવે છે તો એ સ્ટીક ધૂપમાં અને પાવડરમાં શું ફેર? સ્ટીક ધૂપ આમ તો જો કે બધી વુડ પાવડરથી જ બનેલી હોય છે, અને નેચરલ એમાં કોઈ જાતના કેમિકલ કે પરફ્યુમનું યુઝ થતું ના હોય.
સર વાત કરીએ તો અત્યારે જે રંગબેરંગી કલરવાળી સ્ટીક અગરબત્તી મળે છે અને એમાં સુગંધનો શું પ્રભાવ? જો કે કલરને સુગંધ સાથે બહુ કાંઈ નિસ્બત નથી, પણ એનાથી લુક વાઇઝ જે છે ને એકદમ પરફેક્ટ ને સારી લુક વાઇઝ દેખાવ માટે જ છે એ વસ્તુ. સર અત્યારે આપણી શોપની અંદર કઈ કઈ ટાઈપની અગરબત્તીઓ વધારે જોવા મળે? ઓલમોસ્ટ દરેક અમારી જે પ્રોડક્ટ છે તો દરેક કલર બત્તી છે, મસાલા બત્તી છે, પરફ્યુમ બત્તી છે, એમાં દરેક રેન્જ વાઇઝ દરેક ક્વોલિટી વાઇઝ બધી રીતે પ્રોડક્ટ મળે છે. સર કઈ કઈ કંપનીના તમે અગરબત્તી વેચો? આમ તો મોસ્ટ ઓફ મારી પોતાની મેન્યુફેક્ચર આઇટમ છે. સાયકલ બ્રાન્ડની રાખું છું, જનક અગરબત્તીની રાખું છું, પ્લસ બેંગ્લોરની નામાંકિત જે અગરબત્તીઓ આવે છે તો એ દરેક કંપનીની રાખું છું. સર વાત કરીએ તો જે તમારી પોતાની પ્રોડક્શન બ્રાન્ડ છે કઈ કઈ છે? મારી છે ડિલક્સ અગરબત્તી, જોય અગરબત્તી, ફેસ્ટિવલ અગરબત્તી, લહેર અગરબત્તી, એવી અનેક 125 થી 30 આઇટમ છે. અને મસાલા બત્તીમાં પણ મારી 35 થી 40 આઇટમ છે. સર વાત કરીએ તો જે તમારી અગરબત્તી છે અને બીજી જે બ્રાન્ડની અગરબત્તી આવે છે એ બંનેમાં ડિફરન્ટ શું છે સર? આમ તો લાંબો ડિફરન્ટ કોઈ નથી. એક તો લૂઝ પેકિંગ છે અને પ્લસ બીજું શું છે કે ગ્રાહકને ખોટો પેકિંગ તો ટ્રાન્સપોર્ટેશન એ બધું માર ન પડે એની હિસાબે લૂઝ પેકિંગનું જે અમારો કોન્સેપ્ટ છે, જે લૂઝ પેકિંગનું ચલણ છે તો એના હિસાબે વધારે ચલણ છે અને ગ્રાહકને ઇઝીલી મોટું પેકિંગ મળી શકે. ને બહારથી જે આવતી હોય લૂઝ પેકિંગ તો એમાં થોડું ડેમેજ, ટ્રાન્સપોર્ટેશનમાં ડેમેજ થવાની શક્યતા રહે અને આમાં શક્યતા ઓછી રહે છે. સર વાત કરીએ તો જે લાંબા સમય સુધી ચાલવાવાળી જે બત્તી છે એમાં અને શોર્ટમાં શું ડિફરન્ટ શું છે? લાંબી કેમ 2 કલાક, 3 કલાક, 5 કલાક ટકી રહે? એ લાંબી ટકવા માટે આમ તો જો કે એનો યુઝ છે ને નવરાત્રિ પૂરતો કે સ્પેશિયલ 2-4 કલાક પૂજા પાઠમાં ને એમ બેસતા હોય તો એના માટે એનો રહે છે, પણ એ અમુક સ્પેશિયલ કેસ માટે જ ચાલે છે. બાકી જનરલ તો આપણી જે 9 ઇંચ અને 8 ઇંચ અગરબત્તી જે છે એ જ ચાલે છે. સર કયા પ્રકારના પેકેજમાં અગરબત્તીઓ વધારે માણસો લેવાનું વધારે પસંદ કરે? ઓલમોસ્ટ લૂઝ પેકિંગમાં ને એમાં ઝીપર પેકિંગ જે પાછી અગરબત્તીની જે સ્મેલનો હોય છે એના માટેની ઝીપ પેકિંગ જે આવે છે તો એ વધારે ઇઝીલી અને સરળ એ પડે છે. સર જાણીએ તો કેવા લોકો વધારે કઈ સ્મેલનો ખરીદી વધારે લેવાનું પસંદ કરે? ઓલમોસ્ટ આમ તો ફંટાસિયા ફ્લેવર, પછી ડ્રેકર ફ્લેવર ને ચંદન ફ્લેવર, એ બધી જે પોપ્યુલર ફ્લેવર છે તો એ બધી વધારે એ ફ્લેવરની પસંદગી વધારે લોકોની રહે છે. ત્યારે સાગર અગરબત્તીની વાત કરીએ તો સાગર અગરબત્તીમાં પરફ્યુમની ફ્લાવર ફ્રેગ્રન્સ, ફ્લોરા બત્તી, ધૂપ સ્ટિક જેવી પ્રોડક્ટનું પ્રમાણ વધારે છે. બ્રાન્ડેડ કંપનીની વાત કરીએ તો મોગરા, ચંદન, સુખડ, ચાર્લી જેવી કંપનીની અગરબત્તી તેમની પાસે ઉપલબ્ધ છે. ધૂપમાં ખાસ પંચાંગ, દશાંગ, પાંદડીયો ધૂપ વધારે વેચાણમાં છે. મારું નામ જીગર પંચમિયા છે. મારી શોપનું નામ શ્રી સાગર અગરબત્તી સેન્ટર છે, ધરમ કોમ્પ્લેક્સ, કરણપરા ચોક, રાજકોટ. સર પેઢીને કેટલા વર્ષ? અમારી પેઢીને 25 વર્ષ થયા છે અને છેલ્લા 7 વર્ષથી હું ફરજ બજાવું છું. જી સર જાણીએ તો આપણી શોપની અંદર કઈ કઈ પ્રકારની અગરબત્તીઓ જોવા મળે? પરફ્યુમની ફ્લાવર ફ્રેગ્રન્સ છે, ફ્લોરા બત્તી છે, મસાલા અગરબત્તી છે, ધૂપ સ્ટિક છે, ધૂપ છે, એ બધી અગરબત્તી અમારા શોપમાં જોવા મળે છે. જી જાણીએ તો આપણે લૂઝ પેકેટની અંદર બ્રાન્ડેડ કંપનીમાં કઈ અગરબત્તી આવે છે? કયા ફ્લેવર? બ્રાન્ડેડ કંપનીમાં મોગરો છે, ગુલાબ છે, ચંદન છે, સુખડ છે, પરફ્યુમ ફ્લેવરની છે, ચાર્લી છે, એ બધી ફ્લેવરની સ્મેલમાં તમને અમારા પાસેથી અગરબત્તી અમારી શોપ પરથી મળશે. સર ધૂપ અને અગરબત્તીમાં શું ડિફરન્સ? ધૂપમાં એ ડિફરન્સ છે. ધૂપમાં આપણે જે નવરાત્રિમાં જે ધૂપ કરતા હોય માતાજીમાં, ગુગળ, પંચાંગ, દશાંગ, પાંદડીયો ધૂપ, એ બધા ધૂપ આપણી શોપ પરથી તમને મળશે. સર અગરબત્તીમાં
પરફ્યુમની છે, મસાલા અગરબત્તી છે, ધૂપબત્તી છે, એ પણ આપણી શોપ પરથી તમને મળશે. ઓકે, જાણીએ તો અત્યારે ધૂપ અને અગરબત્તીનો તફાવત જે તમે વાત કરી રહ્યા છો, તો એમાં ઓઇલ ફ્રીક્વન્સી અને પરફ્યુમ ફ્રીક્વન્સીમાં શું ડિફરન્સ? પરફ્યુમ ફ્રેગ્રન્સમાં તમને ઓઇલ અને કેમિકલ એ બધું આવે અગરબત્તીમાં, અને ધૂપ અગરબત્તીમાં, ફ્લોરા અગરબત્તીમાં એ નેચરલ બત્તી આવે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ ન આવે અને નેચરલ એકદમ સ્મેલ આવશે. સર, લોકો કેવા પ્રકારની અગરબત્તીઓ લેવાનું વધારે પસંદ કરે? મોસ્ટ ઓફલી બધા પબ્લિકમાં વધારે પડતી પરફ્યુમની વધારે ચાલે છે, પણ ઘણાય પબ્લિકને નેચરલ અગરબત્તી વધારે ગમે છે, કેમ કે એમાં પરફ્યુમનો ભાગ નથી આવતો, નેચરલ સ્મેલમાં મળે છે તમને. નોર્મલ વ્યક્તિઓ કઈ કઈ રેન્જની અગરબત્તીઓ વધારે લે છે? નોર્મલ ડેઇલી યુઝમાં વધારે ઝીપર પેકિંગમાં ચાલે છે, જેમ કે 150 ગ્રામ, 200 ગ્રામ, 250, 500 એ પેકિંગમાં વધારે ચાલે છે અગરબત્તી. ત્યારે સુરભી ફ્રેગ્રન્સમાં રૂપિયા 10થી લઈ 1000 સુધીના અગરબત્તીના પેકેટ તેમની પાસે વેચાણમાં છે. તેમની પાસે મોગરો, ગુલાબ, કેવડા, ચંપા, અરબી સુગંધ, હીના, મસ્કા, કસ્તુરી, ફિરદોસ, વ્હાઇટ વૂઝ જેવા ફ્લેવરની અગરબત્તી ઉપલબ્ધ છે. સાથે જ બજાર ઉપલબ્ધ બધી જ વેરાયટીની અગરબત્તીઓ તેમની પાસે વેચાણમાં છે. સર, આપનું નામ અને આપનો પરિચય? મારું નામ નરેન્દ્ર ખત્રી છે. મારી શોપનું નામ છે સુરભી ફ્રેગ્રન્સીસ, અને આપણી શોપ 8 વર્ષ થયા છે. બાકી પરફ્યુમ, અગરબત્તી, ધૂપ વગેરે, કપૂર, જે અત્યારે કપૂર બહુ ઉપડે છે એ બધું આપણે રાખી છે. સર, અગરબત્તી કેટલા પ્રકારમાં આપણી શોપમાં જોવા મળે? અગરબત્તી તો આમાં તમે જુઓ ને તો જે ગ્રાહકનું બજેટ હોય એ પ્રમાણેની બધી વસ્તુઓ મળે. 10 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધીના પેકેટ સુધીના અગરબત્તીના પેકેટ હોય. બધાની ક્વોલિટી અલગ અલગ હોય. સરજી, અગરબત્તીમાં કયા ફ્લેવરની અગરબત્તીઓ જોવા મળે? આમાં ટ્રેડિશનલ ફ્લેવર આવે બધું, ગુલાબ, મોગરો, કેવડો, ચંપા છે, પછી અરબી સુગંધ આવે, હીના, મસ્ક, કસ્તુરી, ફિરદોસ, વ્હાઇટ વૂડ, આ બધી સ્મેલો અલગ અલગ ઘણી બધી આવે આમાં. સર, અત્યારે તમારે ત્યાં લોકો કેવા પ્રકારની અગરબત્તી વધુ લેવાનું પસંદ કરે? અત્યારે કસ્ટમર વધારે અરેબિક સ્મેલમાં બહુ ચડ્યા છે, એટલે અરેબિક સ્મેલો પસંદ કરે છે અત્યારે કસ્ટમર. સર, સૂકા ધૂપ અને ભીના ધૂપ વચ્ચે શું ડિફરન્સ? સૂકા ધૂપમાં સ્મેલ હોય અને વધારે પૂરતું આપણે દેરાસરમાં હોય વપરાતા હોય, પ્લસ એમાં બાંબુ સ્ટીક ના આવે, એટલે ઘણા ધાર્મિક વિશે જે જાણકારી હોય એ બધા એમ સમજતા હોય કે બાંબુ સ્ટીક ન વાપરી, તો એ લોકો ધૂપ સ્ટીક વાપરતા હોય છે, એટલે ફેર આવે. અને ભીના ધૂપમાં તો શું છે, સ્મેલનું મહત્વ ન હોય, ધૂપનું જ મહત્વ હોય. સર, જાણવા મળ્યું છે કે અગરબત્તીની અંદર જે લોંગ ટાઈમ ચાલી શકે એવી કોઈ અગરબત્તી? એવી લોંગ સ્ટીકમાંય આવે છે. બીજું એક આવું સર્કલ આવે સ્પ્રિંગ ટાઈપનું, એ બી બહુ લોંગ ટાઈમ ચાલે છે અને સ્મોકલેસ વસ્તુ હોય છે, બહુ નોર્મલ સ્મોક હોય એમાં. સરજી, કલરફુલ અગરબત્તીઓ જે રાજકોટની બજારમાં મળી રહી છે, શું એવી અગરબત્તી આપણા શોપમાં અવેલેબલ છે કે કેમ? કલરફુલમાં લિમિટેડ વસ્તુ રાખી. કલરફુલની સાઈડ ઇફેક્ટ વધારે થાય, એની સ્મેલ છે ને થોડીક આમ સ્ટ્રોંગ બહુ હોય, જે દરેકને ગમતી નથી. અને અત્યારે વધારે પૂરતા કસ્ટમર છે ને લાઇટ સ્મેલ અને સ્વીટ સુગંધ પસંદ કરતા હોય છે. હવે એમાં થોડું સ્ટ્રોંગ બહુ હોય છે, સ્ટ્રોંગ પસંદ નથી કરતા. ત્યારે અજમલ શોપમાં મસ્કા કસ્તુરી, એમ્બલ કસ્તુરી પ્લસ યુકે ક્લોનન, અરમાની, 1951ની એરબેક્સ અને ઠંડા ફ્લેવરવાળી પોન્સ, ડવ, ગુલાબ જેવી ફ્રેગ્રન્સ જોવા મળે છે. ઓકે સર, આપનું નામ અને આપનું પરિચય?
જી માય નેમ ઇઝ વિજય મારું 4 years થયા અજમલની અંદર હું કામ કરું છું એન્ડ બ્રાન્ડ વિશે થોડું કહી દઉં તો બ્રાન્ડ ઇસ્ટાબ્લિશમેન્ટ 1951થી છે અજમલ એક કહેવાય કે વર્લ્ડની બેસ્ટ પરફ્યુમ બ્રાન્ડ કહી શકું અને 60 years ઓલ્ડ બ્રાન્ડ છે જેના વિશે ડીપમાં આપણે જઈએ તો બેઝિકલી ઊદ છે એમાં બધી ફેમસ છે ઊદ છે અત્તર છે ટ્રેડિશનલ અત્તર છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આપણી જે બ્રાન્ડ છે ફેમસ રહી છે ઓલ ઓવર ફ્રેગ્રન્સથી લઈને સર અત્યારે ફ્રેગ્રન્સની વાત કરીએ તો આપણી શોપની અંદર વધારે લોકો લેવાનું પસંદ કરે. યસ મોસ્ટ ઓફલી એવું છે કે અત્યાર સુધી એક ફ્રેન્ચ ટોન ઉપરનો ક્રેઝ રહ્યો છે કે ફ્રેન્ચ ટોન લોકો યુઝ કરતા જે સ્મૂથલી ફ્રેગ્રન્સ યુઝ કરતા પણ અત્યારનો જે ક્રેઝ છે એક અરેબિક નોટ ઉપર ડાયવર્ટ થયો છે. અત્યારનું જે જનરેશન છે અરેબિક નોટ ઉપર વધારે પસંદ કરે છે. ઊદ છે મેં જે તમને કીધું હમણાં ડીપા હું કહીશ તમને ઊદ વિશે બી થોડું કે જે એક નવી જનરેશન એક ફૂલી લોંગ લાસ્ટિંગ ફ્રેગ્રન્સ એક ડિફરન્ટ અને એક લક્ઝરિયસ કહી શકું તમે એ ફ્રેગ્રન્સ ઉપર વધારે ડાયવર્ટ છે. એક ફ્રેન્ચ ટોનમાંથી એક અરેબિક્સ નોટ ઉપર વધારે અત્યારે ડાયવર્ટ છે. સર અત્યારે પરફ્યુમની વાત કરીએ તો એમાં અસર નેચરલમાં જે વસ્તુ જોવા મળે એનું શું મહત્વ? નેચરલિટીની તમને વાત કરી દઉં થોડી કે મોસ્ટ ઓફલી જે પરફ્યુમ્સ આપણું જે મેડિંગ થાય છે એ બધી નેચરલ પ્રોડક્ટ જ હોય કારણ કે સ્ક્રીન ફ્રેન્કલી જ બનાવવું પડે. એ 100% પરફ્યુમ્સ હોય એની અંદર 100% પરફ્યુમ્સ હોય કારણ કે એ તમને ડાયરેક્ટ તમને બોડી ઉપર ડિપેન્ડ બોડી ઉપર લગાવવાનો હોય છે પલ્સ પોઈન્ટ ઉપર યુઝ કરવાનો હોય છે એટલે એમની અંદર છે ને અમુક જે ફ્રેગ્રન્સ વેરાયટી જેમ કે મસ્ક છે તમને આઈડિયા છે મસ્ક છે કસ્તુરી જે છે એમ્બર છે આ વસ્તુ અત્યારે મેળવવી ખૂબ મુશ્કેલ છે. જેમ કે હરણની ડાભીમાંથી જે વસ્તુ નીકળે છે ને આપણે કસ્તુરી જ કહી શકીએ. જો એ ફ્રેગ્રન્સ આમ જોઈએ તો બહુ કોસ્ટલી થઈ જાય મેળવવા માટે પણ ડિપેન્ડ કે એ ફ્રેગ્રન્સ સેમ એ ટાઈપનું નેચરલી એ ટાઈપના બધા જે સિન્થેટિક ઓઇલ્સ એ આધારિત મેડ કરવું પડે એને કારણ કે સેમ ઇફેક્ટ તમને આપવા માટે અમુક એ ટાઈપનું બેઝ એડ કરવો પડે અને જે સ્ટાર્ટિંગ બેઝ હોય આપણું કે જે 750 છે કે એ ટાઈપની રેન્જમાં આ વસ્તુ ના આપી શકે આની કોસ્ટ વધારે હોય. આઈ થિંક કરોડો આસપાસની જેટલું જૂનું થશે એટલી વધારે બેઝિક આ મોંઘું થઈ જાય ફ્રેગ્રન્સ. સર વાત કરીએ તો તમે જેમ કીધું એમ તો જે આ ફ્રેગ્રન્સ છે શરીરના બોડી પાર્ટમાં શું રિએક્શન કરે છે રિએક્શન થવાના કારણો શું? રિએક્શન થવાના જે મોસ્ટ ઓફ તમને કારણો કહું ને તો છે કે નોન બ્રાન્ડેડ કોઈ બી વસ્તુ છે તમે બ્રાન્ડ વગરની પરચેસ કરો અને એક બ્રાન્ડેડ એક્ઝામ્પલ કોઈ બી તમે લઈ લો કોઈ બી બ્રાન્ડ હોય તમે શૂઝનું લઈ લો સનગ્લાસનું લઈ લો કોઈ બી તમે મોબાઈલ્સ લઈ લો એક બ્રાન્ડેડ વસ્તુ છે જે જેમ કે અજમલ છે અજમલ એક બ્રાન્ડ છે અને અજમલ ક્યારેય બી કોઈ ઇફેક્ટ થતું નથી. જેમ કે આપણે મોસ્ટ ઓફલી ડિયોડરન્ટની અંદર એવા બેઝ હોય છે કે ડિયોઝ બોડી ઉપર ડાયરેક્ટ લગાવવાનું હોય છે તો કોઈ બી બ્રાન્ડ્સ XYZનું નામ કોઈનું નહીં કહું પણ જે બ્રાન્ડ્સ અધર હોય છે એમના ડિયોડરન્ટ્સ યુઝ કરતા હોય છે કસ્ટમર્સના એવા રિવ્યૂ છે કે જેને સ્કિન એલર્જી હોય એ બી આપણા યુઝ કરી શકે છે એમને બી એની ઇસ્યુઝ નથી થતા કે અજમલ નેચરલી છે અમને ક્યારેય ઇસ્યુ નથી થયો કોઈ બી વસ્તુ. સર આપણે જાણીએ તો અજમલ બોટલ ડિઝાઇન અને શેપ વિશે બધાથી અલગ કેમ? તમે બોટલ જો છો ને બધી એક ડિફરન્ટ બોટલ છે આપણી કોઈ બી બોટલ્સ જેમ કે એના શેપ ઉપરથી ધ નેમ કલર ધ ફ્રેગ્રન્સ એના ઉપરથી એમ કે 1000 નાઇટ્સ છે ઓરમ છે ઓરમ એટલે કે ગોલ્ડ એનો ઇફેક્ટ થાય તો એક કલર્સ બી એને ગોલ્ડન આપવામાં આવ્યો છે ને ઇફેક્ટ એની સ્મેલ મતલબ તમે બોટલ લુકઆઉટ જો ત્યાં જ આઈડિયા આવી જશે તમને આની અંદર આવી ફ્રેગ્રન્સ હશે એમ. સર વાત કરીએ તો અત્યારે પરફ્યુમની અંદર જે એરોમેટિક કેમિકલના યુઝ થાય છે તો આપણામાં એનો શું ભાવ છે? સર એ એકચ્યુઅલી આ ક્વેશ્ચન પ્રોડક્શન બેઝનો થઈ ગયો તમે જે વાત કરી પણ એરોમેટિક જે ઓઇલ્સ જે છે ને એ અલગ અલગ બધા યુઝ કરતા હોય છે જેમ કે બીજી કોઈ માત્રાનું જેમ કે મસ્ક નથી મળતું તો એ મસ્કની જગ્યાએ એડ કરવા માટે આ છે તે છે ETC આ બધા અલગ અલગ યુઝ કરતા હોય છે તો પ્રોડક્શન યુનિટ માટેનું થઈ ગયું ક્વેશ્ચન. સર અત્યારે આપણે ડુપ્લિકેટની ગેમિંગ સર ડુપ્લિકેટ માટેનું તમે કહો કોઈ બી વસ્તુ છે વર્લ્ડની અંદર ડુપ્લિકેટ પોસિબલ જ છે અત્યારે ડુપ્લિકેશન થવાના ચાન્સીસ છે અને ડુપ્લિકેટ આવે જ છે આપણે આઈડિયા જ છે તમને બી મને બી. ડુપ્લિકેટમાં એવું છે કે પરફ્યુમરી પ્રોડક્ટ્સ અજમલ યુઝ કરતા હોય છે કે પછી બીજી કોઈ બ્રાન્ડ યુઝ કરતા હોય છે એમનું ડુપ્લિકેશન કોઈ બી કરી શકે યા થઈ શકે પણ એ ડુપ્લિકેશન થઈ નથી શકતું 100% નથી થઈ શકતું. એનો ટોપ નોટ આવે પરફ્યુમ્સનો એનો હાર્ડ નોટ આવે બેઝ નોટ આવે પરફ્યુમરી કન્વર્ટ કરેલી હોય 3 નોટની અંદર કોઈ બી પરફ્યુમ્સ તો એનો ટોપ નોટ તમને સેમ લાગે
પણ આપણી જે પ્રોડક્ટ્સ લગાવેલી હોય અને જે અધર કોઈ તમે પ્રોડક્ટ્સ લગાવો, મતલબ કોઈ કહે કે સમથિંગ મારી જે ફ્રેગન્સ છે ઓરમ, એ કોઈ તમને માર્કેટ્સની અંદર એવું કહે કે ઓરમ ફ્રેગન્સ સેમ છે, પણ એ ટોપ નોટ હોય, જે ટોપ નોટ્સ ઓનલી 10 મિનિટ સુધીનું હોય, પછી 10 મિનિટ્સ પછી એ જતી રહે છે ફ્રેગન્સ, આઈડિયા જ નથી હોય ફ્રેગન્સ છે. પણ એક ગુડ ન્યૂઝ એ કહેવાય કે અજમલમાં અત્યાર સુધી ક્યારેય ડુપ્લિકેશન સામે આવ્યું નથી, કે કોઈ આઈડિયાઝ નથી કે એવું ક્યારેય કોઈ સામે એવો ફેસ ઇસ્યુ થયો નથી કે આ ડુપ્લિકેશન આ પ્રોડક્ટનું થયું છે. સર આપણે જાણીએ તો માણસો અત્યારે તો સ્પ્રે હાથ ઉપર લગાવે તો એની પાછળનું રહસ્ય શું? ચૂલમાં વાત કરીએ તો પહેલાના જમાનામાં માણસો ફૂલ કાનમાં રાખતા, તો આ બંનેમાં શું શીખવા જેવું? ત્યારે જે અત્તર મેડ થતી, જે પરફ્યુમરી મેડ થતી, એક ટ્રેડિશનલ લુક આવતી, એક પુરાણે જમાને પ્રાચીન આપણે એને કહી શકીએ, કે જે કોટનની અંદર લઈને કાનની અંદર સ્મેલ રાખતા, જેથી શું થાય કે ત્યાં એક તો એર ત્યાંથી સ્પ્રેડ થાય, એટલે કે થોડોક આ ભાગ બી હીટ હોય છે કાનનો, ત્યાં હીટિંગના હિસાબેથી ત્યાંથી થોડુંક સ્પ્રેડ થાય. જે નોર્મલી એક એરિયાઝ હોય, તમે ફર્સ્ટ મીટમાં કોઈને આવો, ક્યારે કોઈની પાસે બેસો યા તો મળો, તો એની ફ્રેગ્રન્સ ત્યાંથી સ્પ્રેડ થાય અને એક તમારી ઇફેક્ટ પડે ત્યાંથી. અત્યારની જે છે એ વાત કરું તમને, હવે જનરેશન મતલબ કન્સન્ટ્રેટ બેજ આવી ગયો, એ કહેવાય લાઈફ પૂરી થઈ ગઈ ફ્રેગન્સની. અત્યારની જે છે એક ડિફરન્ટ આવી ગઈ. મોસ્ટ ઓફલી રોલ ઓન આવે છે આપણી, ડાયરેક્ટ અત્તર સ્ટિકવાળા અત્તર બી આવે છે, તમે ડાયરેક્ટ લગાવી શકો. જેમ કે આ પલ્સ પોઈન્ટ છે, અહીંયા લગાવી શકો, રફ કરીને અહીંયા લગાવી શકો. પછી આ જે પલ્સ પોઈન્ટ છે બોડીના, ત્યાંથી આ વસ્તુ એવી છે કે બોડીના જે હીટિંગ વધારે થાય અહીંયાથી, આ જે પોઈન્ટ છે ત્યાંથી લગાવો ને તો જેમ બોડીનું બ્લડ સર્ક્યુલેશન થાય એ રીતના જેમ હીટ થાય એમ વધારે સ્પ્રેડ થાય. મતલબ ક્યારે આપણે બહાર જઈએ તો બી આ અત્તર છે એવી વસ્તુ છે કે આઉટડોરમાં બી ફૂલી હીટ થાય. સર વાત સાંભળવામાં આવી કે આપણે જ્યારે લોકો કારમાં જતા હોય અને એ જે એસી હોય, એસીમાં કોઈ બોટલ ખુલે છે તો બ્લાસ્ટ આવી જાય, એ પાછળ શું હોય છે? એમાં એરોમેટિક કેમિકલનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે આ વસ્તુ થાય? ના સર, એકચ્યુઅલમાં આ વસ્તુ છે ને, આમ એવો કોઈ ફેસ ઇસ્યુ થયો નથી અત્યાર સુધીમાં મારી સાથે કે આ વસ્તુ થઈ શકે. તમે કહો છો એટલે, પણ આવું ક્યારેય શક્ય નથી કે બોટલ્સ એકચ્યુઅલમાં બનાવેલી જ રીતના હોય કે એને ટેમ્પરેચરમાં, કોઈ બી ટેમ્પરેચરમાં એને સેટ કરી શકો. આપણી કોઈ બી બોટલ્સ હીટમાં રાખી શકો યા તો તમે એ રીતના એને સેટ કરી શકો, ક્યારેય બી કાંઈ ઇસ્યુ થતો નથી આ રીતના. સર આપણે વાત કરીએ અજમલ જે છે, તો અજમલની અંદર આપણે પ્રોડક્ટની વાત કરીએ, અત્યારે અજમલ પાસે એવી કઈ પ્રોડક્ટ છે કે જેમાં સ્મેલનું પ્રમાણ બધા કરતાં અલગ આવે? કઈ એવી પ્રોડક્ટ? જી, મોસ્ટ ઓફલી અજમલ છે એ અલગ પડે છે અધર બ્રાન્ડથી. તમને વાત કરું તો 5 ટાઈપ પરફ્યુમ્સ ટાઈપ ઓફ 5 આવે. એમાં એક તો પ્લાસ કરીને આવે, પછી યુડે કોલંજ આવે, યુડે ટોયલેટ આવે, યુડે પરફ્યુમ આવે, અને પરફ્યુમ એટલે 100% એટલે કે અત્તર. અને એમનાથી સેકન્ડ આવીએ તો આવે યુડે પરફ્યુમ, જે પરફ્યુમમાં સૌથી કહેવાય ને ઉચ્ચ માત્રામાં સૌથી બેસ્ટ પરફ્યુમ્સ EDP આવે, યુડે પરફ્યુમ્સ. એટલે એની અંદર પરફ્યુમ્સની માત્રા વધારે છે, ઓઇલ્સની માત્રા વધારે છે, જે લોંગ ટાઈમ સ્ટે ઓન કરે અને આઉટડોરમાં બી તમને ફૂલી સ્પ્રેડ થઈને ફ્રેગ્રન્સ આવે. અજમલની ખાસિયત એક એ બી કહી શકું, કોઈ બી બ્રાન્ડ હોય ને, યા તો ED ટોયલેટ બનાવતી હોય છે, ED કોલન્સ બી બનાવતી હોય છે, ED પરફ્યુમ બી બનાવતી હોય છે, પણ અજમલ છે આપણી સ્ટાર્ટિંગ રેન્જથી લઈને અને લક્ઝરિયસ આઇટમ સુધી બધા જ EDP એટલે કે યુડે પરફ્યુમ જ આવે છે. યુડે ટોયલેટ મેડ જ નથી કરતી, જેથી ક્વોલિટી તમને સેમ મળે. 799થી લો તો ભલે, 17500 વાળું પરફ્યુમ લો તો ભલે તમને સેમ મળે. વાત કરીએ બોટલની, તો બોટલ જે એમાં કેટલા મિલીગ્રામથી લઈને કેટલા સુધી આપણી પાસે જોવા મળે છે? બોટલ્સમાં એવું છે કે પરફ્યુમ્સ છે તો એ mls વાઇઝ કહું તમને, 50 ml થી લઈને 60 ml, 75 ml, 90 ml, 100 ml, મેક્સિમમ 100 ml પરફ્યુમ્સ. લોકો કેવા પરફ્યુમ બજારમાં અથવા મોલમાંથી લેવાનું વધારે પસંદ કરશે? કેવો ફ્લેવર લેડીઝ વધારે પસંદ કરશે? લેડીઝ તો આઈડિયા છે, આઈ થિંક કલર્સ ઉપર ડિપેન્ડ કરે, એમ કે લવેડલ્સ છે, કોઈ પિંક એ ટાઈપની, મતલબ એક ફ્લોરલ ઇફેક્ટ છે, જે ગ્રીન છે, ચિટ્રસ છે, આ બધું વધારે પસંદ. જેમ કે ચિટ્રસ છે તો યુનિસેક્સમાં યુઝ કરે છે વધારે ફ્રેગ્રન્સ, મેન્સ ફિમેલ બધ યુઝ માટે યુનિસેક્સ યુઝ થાય છે. સર વાત કરીએ તો જે લાઇટ પરફ્યુમ છે અને હેવી પરફ્યુમ છે, બંનેમાં ડિફરન્સ શું છે? એમાં બનાવટમાં શું ડિફરન્સ? એની અંદર સર કન્સન્ટ્રેટ બેઝ ઉપર આધાર રાખે. જેમ કે જ્યારે પરફ્યુમ્સ મેડ થયું છે એની અંદર ક્યુ કન્સન્ટ્રેટ યુઝ થાય,
જેમ કે પરફ્યુમ્સ તું કીધું ને તમને ટોપ નોટ્સ હોય, હાર્ડ નોટ હોય અને બેઝ નોટ હોય. હવે એના ટોપ નોટ્સ હોય એ મતલબ ચિટ્રસ ફ્રેશ હોય તો તમને આઈડિયા આવી જાય કે એ ફ્રેગ્રન્સ લાઇટ છે. હવે એમ ટોપ નોટની અંદર સ્પાઇસી હોય, મસ્કી હોય તો તમને આઈડિયા આવે કે એ ફ્રેગ્રન્સ થોડીક ડાર્ક છે. એટલે ટૂંકમાં એ બેઝ ઉપર જ બન્યું એનું કન્સન્ટ્રેટ બેઝ હાઈ હોય થોડો. આમાં વાત કરીએ તો આપણે ચિલ્ડ્રન્સથી લઈ અને મોટા વ્યક્તિઓ સુધી એમાં નાના છોકરાઓ કેવું પસંદ કરે? બેઝિકલી યસ, નાના એટલે કે આપણે સ્મોલ લઈ લઈએ કે જેમની એજ હજી પરફ્યુમરી સ્મેલ માટે જે કેપેબલ હોય કે જેમને લગાવી શકે પરફ્યુમ, એટલી એજ નાની નહીં, તેમના માટે લાઇટ્સ ફ્રેગ્રન્સ વધારે, ફ્લોરલ છે એ છે વધારે, એકવાસ બેઝ ઉપર આપણે વધારે. અને એક જનરેશન એનાથી ઉપરનો બેઝ લઈએ કે જે સ્ટુડન્ટ વર્ક છે, કોલેજિયન છે, તો એ આઈ થિંક સ્પોર્ટ ફ્રેગ્રન્સ વધારે, જેમ કે એટ્રેક્શનવાળી ફ્રેગ્રન્સ છે, કોઈ એટ્રેક્શન, જેમ કે ઘણી બધી આપણી જે ફ્રેગ્રન્સ કહું તો એમાં ફેમસ છે એરિસ્ટોકેટ છે, જે સૌથી હાઈ સેલિંગ પ્રોડક્ટ એરિસ્ટોકેટ છે, એમ્બરવુડ છે, ઓરમ છે, આ બધી હીરોઝ પ્રોડક્ટ છે, બ્લિંગ છે. આ બધી એક તમે લગાવીને નીકળો તો એ તમને કોઈ બાઇક ઊભું રખાવીને પૂછે તમને એમનો ક્યુ લગાવ્યું છે, ક્યાંથી બાય કરેલું છે. ઘણી જ પ્રોડક્ટ્સ આવી છે જે તમે લગાવી નીકળી શકો. ત્યારે પરફ્યુમ ઝોનની વાત કરીએ તો તેમની પાસે 70થી પણ વધારે ફ્રેગ્રન્સ જોવા મળે છે, જેમાં બી બ્લુ અને બી બ્લેક આમ બે પ્રકારના 150થી 200 સુધીના પ્રોડક્ટ વેચાણમાં છે. તેમની પાસે ફોગ, પાર્ક એવન્યુ, પિરેઝન્સ, પટેલ પરફ્યુમ્સ, મનીષ, અજમલ જેવી પ્રોડક્ટ હાજર જોવા મળે છે. હલો, નમસ્કાર. મારું નામ ચંદ્રકાંત ભીખાભાઈ ઝાલાવાડિયા અને હું પરફ્યુમની પ્રોડક્ટમાં 20 વર્ષથી જોડાયેલો છું. રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, પરફ્યુમ દરેક સાથે. અને મારું ખુદનું મેન્યુફેક્ચરિંગ બી છે, જે પરફ્યુમને લગતી તમામ લગભગ આઇટમો બનાવીએ છીએ અમે. હા, ખાસ બ્રાન્ડ અમારી છે જે બી બ્લુ નામની છે, એક બી બ્લેક છે, એક હેલો નામની છે, જે અમારી ખૂબ જ પ્રચલિત આઇટમ છે. અને સાથે પ્યોર નેચરલ ગુલાબ ટાઈપની એક ફ્રેગ્રન્સ બી અમારી છે. બરોબર છે. માર્કેટમાં અત્યારે ઘણી પ્રકારના લગભગ 70-80 જાતના અલગ અલગ ફ્રેગ્રન્સો જોવા મળે છે, જે બધી ચાલતી નથી પણ રનિંગ અમુક ચાલતી રહેતી હોય, જે નવા એકને એક વસ્તુ નવા નામથી આવતી રહેતી હોય. ધારો કે એકને એક વસ્તુમાંથી નામ જુદા રાખી જુદી કંપની નામ કરતા હોય અલગ અલગ રીતના. જી, બજેટની કિંમતની વાત કરીએ જી તો ગરીબ લોકોથી લઈને સાવકાર લોકો સુધીમાં બરોબર છે. આજે ગરીબ લોકો છે તે કેવા પ્રકારના પરફ્યુમ લેવાનું પસંદ કરે છે? હવે પરફ્યુમની વસ્તુ તો એવી છે, જે વસ્તુ અત્યારે વધારે જાહેરાત આવતી હોય ટીવીમાં એ લેવાનું વધારે એક્સેપ્ટ કરતા હોય છે. ધારો કે ફોગ હોય તો એ કન્ટિન્યુ જાહેરાત એની ચાલુ જ રહેતી હોય છે. તો એ અવારનવાર એમ કે ફોગ લાવો પણ લઈને એકચ્યુઅલી બીજા જતા હોય. ફોગની આઇટમો જે 200-300 રૂપિયાની ભાવ સાંભળી નથી લેતા. પછી અમે અમારી પોતાની પ્રોડક્ટ જે 150 વાળીથી 100 રૂપિયાવાળી જે હોય એ બતાવી એ એક્સેપ્ટ કરીને લઈને વયા જાય છે. બાકી આવતા હોય નામ જાહેરાતથી માગે છે બીજી વસ્તુ બ્રાન્ડવાળી બધી. સર, અત્યારે તમારી જે પર્સનલ બ્રાન્ડ છે એમાં કેટલા પ્રકારના પેકિંગમાં તમે માલ સપ્લાય આપો છો? જે અમારી રિટેલ પ્રાઇસ એક 150 વાળું છે, પછી એક 200 રૂપિયાવાળું છે. બે વસ્તુ અલગ અલગ ભાવથી બનાવી છે. જી. રાજકોટમાં લોકલ અમે અમારી પોતાની દુકાન છે જે 3 ત્યાં વેચી છીએ, અને બહારની અમુક દુકાનવાળા જે અહીંયાથી આવીને લઈને વેચે છે, જે નાના કામકાજ હોય 2-5 નંગ લઈને વેચતા હોય એ લોકો. અમારે એક કોઠારિયા રોડ ઉપર આવે, પછી એક યુનિવર્સિટી રોડ ઉપર છે, એટલે એ આજથી લઈને વેચવા લઈ જાય. એક ગોકુલધામ સોસાયટીમાં છે, હરિગવા રોડ ઉપર એક છે, લાલ પાર્ક સોસાયટીમાં સોનાલી પાન છે. અને તમારી આ જે શોપ છે જી એની અંદર કેટલી પ્રકારની વેરાયટીમાં તમને મારી પાસે સર એકચ્યુઅલી લગભગ 50 જાતની ફ્રેગ્રન્સો છે, અલગ અલગ કંપનીની બધી. હાજી, જો ફોગના છે, પછી પાર્ક એવન્યુ છે, પછી ડેનવર છે, પટેલ પરફ્યુમ સુરતનું આવી છે, મનીષનું છે, પછી અમે અમારું પોતાનું
જે ડિસ્ટ્રીબ્યુટર છે જે પીટર જે કંપની નામનું એ છે. પછી અજમલનું જે બહુ બ્રાન્ડ ઊંચી છે એ રાખી છે. જે અજમલ બ્રાન્ડ જે રહે ને એ 800 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના પરફ્યુમ બનાવે છે અને એની અત્યારની કિંમત 450થી લઈને 1,000 રૂપિયા અને 1,100 રૂપિયાની આસપાસ સુધી છે. એ બધા અમે રાખીએ છીએ. સરજી, તમારા કસ્ટમરો છે તો તમે તમારા કસ્ટમરનું કેર કઈ રીતે કરો? હવે કસ્ટમરમાં તો શું છે, જે ગ્રાહકો આવે છે ને અમને કે તમારી રીતે જે સારામાં સારી વસ્તુ આપો, એટલે અમે જોઈએ છીએ કે કસ્ટમરને કઈ ટાઈપનું પોતાને વાપરવું છે, ગિફ્ટમાં દેવું છે કે ફ્રેન્ડને દેવું છે, એ રીતનું અમે નક્કી કરીને કસ્ટમરને આપતા હોય. જો પોતાને જ વાપરવું હોય તો અમારી પોતાની પ્રોડક્ટ આપવાનો આગ્રહ રાખીએ છીએ અને ગિફ્ટમાં દેવું હોય તો પછી એને અમુક બ્રાન્ડ કે પેકેજિંગ ને એની ઉપર ધ્યાન રાખીને અમે સેલ કરતા હોઈએ છીએ. સર, રૂમ પરફ્યુમ વિશે એક સારી વસ્તુ છે, કારણ કે અત્યારે બધા સ્મોકિંગ કરતા હોય, બહારથી ધૂળવાળા બૂટ ચપ્પલ હોય એવું આવતા હોય, એટલે ઓફિસોમાં અને એમાં એનો ઉપયોગ વધારે રહેતો હોય છે અને એ એકચ્યુઅલી આમ જરાક સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ હોય છે. એમાં ફ્રેગ્રન્સ તો અત્યારે ઘણી બધી આવે, પણ રેગ્યુલર રૂટિંગ જે ફ્લેવર છે એ નેચરલ એક રોઝની આવે છે, લવંડર આવે છે, પછી જાસ્મિન આવે છે. એ જાસ્મિનને પછી લાઇમ ટાઈપની આવે છે, મસ્ક આવે છે. એ આ રેગ્યુલર રૂટિંગ છે. બાકી અલગ અલગ ઘણી જાતની બીજી આવે છે લાઇટ ફ્રેગ્રન્સો. જી, હું એકચ્યુઅલી 20 વર્ષથી આ છું આ લાઈનમાં. જી, હવે જર્ની વિશે તો શું, પહેલાં 2-5 બોટલ લઈને મેં પોતે રિફિલિંગ કરતા. હવે થોડું ટાઈમ પ્રમાણે મોટું કરતા જઈએ છીએ વધારે. અને હાલમાં અત્યારે અમારી કોઠારિયા રોડ ઉપર ઘરની પોતાની શોપ છે, એ બહુ મોટી. ત્યાં દરેક પ્રકારની પરફ્યુમ, ફ્રેગ્રન્સ, અત્તર બધું વેચીએ છીએ અમે. ત્યારે પ્રમુખ મેડિકલમાં ગેસ વિનાના ડીઓ તથા પરફ્યુમ લોકોમાં વધુ જોવા મળે છે અને વધુ પસંદ પડે છે, જેમ કે રસાશ્રી, પાર્ક એવન્યુ, ફોગ, હરમાર્ફ, ડવ, નિવિયા જેવી ઘણી બધી બ્રાન્ડો અહીં ઉપલબ્ધ છે. મારું નામ છે પંકજ પટેલ અને અમારે અહીંયા કાલાવડ રોડ ઉપર મારી મેડિકલ સ્ટોર છે, શોપ છે. એની અંદર અમે ડીઓ પરફ્યુમ રાખીએ છીએ અને આની અંદર જે તમે જે રીતના કીધું એ રીતના એમાં અટાણે જે પરફ્યુમ છે એ પરફ્યુમ કપડા ઉપર લગાડવામાં આવે છે અને જે લાસ્ટિંગ, લોંગ લાસ્ટિંગ જેને કહેવાય કે જેન્યુનતાવાળા પરફ્યુમ હોય છે અને રિફ્રેશિંગ જે ફ્લેવર હોય એ અત્યારે વધારે ચાલે છે. અને ડીઓની અંદર જે બોડી ઉપર લગાડવામાં આવે છે અને બોડીની અંદર જો કોઈને સ્કિન ઇન્ફેક્શન કે એવું કંઈ પણ થતું હોય તો તમે મિસ્ટ તરીકે અથવા પરફ્યુમ લગાડી શકો. અત્યારે પરફ્યુમમાં સારો એવો ક્રેઝ છે, પણ પરફ્યુમ અંદરની અંદર જે ક્વોલિટી વાઇઝ જેને પસંદ કે રેટ વાઇઝ કે પોસાય એમ હોય તો પરફ્યુમ વાપરે છે અને નકર પછી ડીઓ યુઝ કરે છે ઇકોનોમિક બેઝમાં. અને હવે તો ગેસ વિનાના પણ ડીઓ પરફ્યુમ આવે છે, ડીઓ આવે છે. ક્વોલિટીની અંદર ડીઓમાં આપણે વાત કરીએ તો અત્યારે રસાશ્રી છે, પાર્ક એવન્યુ છે, ફોગ છે અને અધર પ્રાઇઝ ઘણી બધી એવી બ્રાન્ડો આવે છે. પાર્ક એવન્યુ છે, રસાશ્રી છે, પછી અલગ અલગ બ્રાન્ડમાં હરમાફ છે, ડવ છે, નિવિયા છે, બધી બહુ મોસ્ટ ઓફ અને બધી બ્રાન્ડ અવેલેબલ રાખીએ છીએ. અત્યારે અહીંયા બહુ ઓછું ચાલે છે કારણ કે એકદમ સ્ટ્રોંગ આવે છે અને યંગ જનરેશનની અંદર અત્યારે પરફ્યુમ અને ડીઓ જ ચાલે છે. આકર્ષિત પેકિંગ હોય તો હંમેશા કોઈપણની શોપની અંદર જો આકર્ષિત પેકિંગ હોય તમારી કંપનીની બોટલનું કે કોઈ પણ ડીઓ પરફ્યુમનું તો એ કસ્ટમરના નજરની અંદર ફર્સ્ટ હાઇલાઇટ થાય છે, એટલે એ ઉપાડવાની કોશિશ વધારે કરે છે.
એટલે કે લાસ્ટિંગ કેટલું છે, લાસ્ટિંગ કેટલું હોય છે એવું બધું એ બતાવે છે. ને અત્યારે બધા ઓનલાઈન જોવે છે કે કોનું કેટલું લાસ્ટિંગ શું છે, કેવી રીતના છે, ઓનલાઈન ઉપર ખ્યાલ આવે છે. ત્યારે આ ડાબીની વાત કરીએ તો આ ડાબી એન્ડ કંપની જે 1936માં રજવાડાઓના સમયથી ચાલી રહેલી છે, જેમાં નેચરલ એસેન્શિયલ્સ ઓઇલના અત્તર વેચાણમાં છે, જેવા એરોમેટિક કમ્પાઉન્ડ્સ તથા નેચરલ એસેસના સંકલનથી પરફ્યુમ બનાવવામાં આવે છે. સરજી આપનું નામ અને આપનો પરિચય. મારું નામ પ્રવીણસિંહ એચ રાઠોડ. આર ડાભી કંપનીમાં હું 1955થી અહીંયા સંભાળું છું અને આમાં રસ લઉં છું. અમારી પેઢી ધર્મેન્દ્ર રોડ ઉપર મેઇન બજાર જેને કહેવાય ત્યાં આવેલી છે અને આ પેઢીની સ્થાપના 1936માં રજવાડાના ટાઈમથી થયેલ છે કે જ્યારે રાજા લોકો જ અત્તર વાપરી શકતા અને એ સામાન્ય પબ્લિક વાપરી શકે એટલા માટે રજવાડાઓએ બધાએ ભેગા થઈ અને અમુક ફોર્મ્યુલા બહારથી ખરીદી, અમુક કેમિકલ જે નેચરલ અહીંયા નહોતા બનતા એ મંગાવવાનું ચાલુ કર્યું અને અહીંયા મિક્સિંગ કરી, કમ્પાઉન્ડ કરી અને અત્તર બનાવવાનું ચાલુ કર્યું કે જેથી સામાન્ય પબ્લિકને પણ અત્તર વાપરવાનો લાભ મળે. સર અત્યારે જાણવામાં આવે છે કે કઈ જાતના અત્તર અને કઈ જાતના પરફ્યુમ માર્કેટમાં જોવા મળે છે. અત્તરમાં તો એવું છે કે નેચરલ એસેન્શિયલ ઓઇલના અત્તર આવે કે જે અર્કથી બને અને બાકી એરોમેટિક કમ્પાઉન્ડ, પછી નેચરલ એસેન્શિયલ ઓઇલ એ બધા ભેગા કરી અને પરફ્યુમ બનાવી શકાય કે જે સામાન્ય પબ્લિકને સામાન્ય રીતે વાપરી શકે એટલું સસ્તું પડે. સર તમારી કોઈ પર્સનલ પ્રોડક્ટ એવી ખરી? અમારું આર ડાભી કંપનીનું મેઇન આઇટમ જે કહેવાય, મેઇન પરફ્યુમ કહેવાય એ બકુલ અને આ અમારું રજિસ્ટર છે કે જે કોઈ બીજા કોઈ બકુલ નામ રાખી ન શકે. સર બકુલ નામની શરૂઆત તમે કેટલા વર્ષ પહેલા કરી? બકુલની શરૂઆત તો અમારે થઈ ગઈ 1936થી, જ્યારે આ પેઢીએ પરફ્યુમ બનાવવાનું ચાલુ કર્યું. સર બકુલ જે તમારી મેઇન પ્રોડક્ટ છે એ કેટલા પેકિંગમાં અવેલેબલ છે? બકુલનું પેકિંગ એમાં 0.5 ml થી ચાલુ થાય, પછી 2 ml આવે, 6 ml આવે, 25 ml આવે, 500 ml, લીટર, પછી એના ઉપર તો જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય 5 લીટર, 10 લીટર, 25 લીટર, જે પેકિંગમાં જોઈએ એ પેકિંગમાં મળે. સર આ બકુલ બ્રાન્ડ રહી શું રાજકોટ પૂરતી સીમિત છે કે શું? ના ના, આ બકુલ બ્રાન્ડ છે એ અમે ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાય કરીએ છીએ. રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, આસામ, લગભગ બધે, ગુજરાત, લગભગ બધે એમ કહો કે રાજકોટ આર ડાભીનું બકુલ એટલે મળી જાય. સર અત્યારે વધારે જોઈએ તો કેવા વર્ગના લોકો બકુલ અથવા અધર પ્રોડક્ટ લેવાનું પસંદ કરે છે? આમાં એવું છે કે જેને મીડિયમ છે, કે જેને એવું અત્તર લેવું છે કે જે તરત જ ઉડી ન જાય પણ એ બીજે દિવસે એની સુગંધ આવે, એ લોકો આ પરફ્યુમને અત્તર જ લેવાના છે. બાકી આજકાલના સ્પ્રે છે કે ડીઓ છે એ તમારે લાંબો ટાઈમ ટકે નહીં અને એ એટલા બધા મોંઘા આવે છે કે મધ્યમ વર્ગ છે કે જેનું બજેટ ઓછું હોય એવા લોકો એ વસ્તુ લેતા અચકાય, પણ એ અત્તરની નાની સીસી લઈ અને પોતાનો આનંદ પૂરો કરી શકે. સર બકુલ બ્રાન્ડ છે તો લોકો બકુલને જોઈને કેમ એની આંખ ચમકે છે? ના, એવું શું છે કે માણસો બકુલને વધારે પસંદ કરે છે? બકુલને વધારે પસંદ કરે છે એનું કારણ એ છે કે સિઝનેબલ પરફ્યુમ હોય. શિયાળામાં અલગ વપરાય, ઉનાળામાં અલગ વપરાય, ચોમાસામાં અલગ વપરાય, એટલે જે ટાઈપની સિઝન હાલતી હોય એમાં વપરાય. પણ બકુલ અમારી પ્રોડક્ટ એવી છે કે 12 મહિનામાં તમે ગમે ત્યારે વાપરો, તમને એક જ ટેસ્ટ અને એક જ સુગંધ જોવા મળે. સર અમે જાણ્યું છે કે અત્તરમાં ઘણા બધા કેમિકલો મિક્સ થાય છે કે જેના પરિણામે ચામડીના એવા રોગો થાય છે.
નહીં. ચામડીના રોગ શેમાં થાય કે તમે શરીરને અડાડો તો. જ્યારે અત્તર છે એ શરીરને અડાડવાની વસ્તુ નથી, એ કપડા ઉપર લગાવવાનું છે. હાથમાં ઘસીને કપડામાં લગાડો, કપડું ધોવાઈ જાય તોય સુગંધ રહે છે. સેન્ટિંગ પરફ્યુમ છેલ્લા 60 વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત છે. ત્યાં દેશી ગુલાબ, હિના, કેવડા, મીઠી, દેશી અંતર તથા દેશી અત્તરમાં ફિરદોસ, તાજ મહેલ, તાજ સનસેટ જેવા ફ્રેગ્રન્સ ઉપલબ્ધ છે. કરણ કામદાર આપણી સેન્ટ્રિક કરીને અત્તર અને પરફ્યુમની કંપની છે. કંપનીને અમારે 60 વર્ષ જેવું થઈ ગયું છે, પણ અત્યારે અમે હવે નવી બીજી બ્રાન્ડ ઊભી કરી છે સેન્ટ્રિક કરીને, ખાલી અત્તર એન્ડ પરફ્યુમ માટેની. આપણે અત્તરમાં આપણે 2 અલગ અલગ ટોન આવે, એક ફાઇન ફ્રેગ્રન્સ આવે અને એક અરેબિક ટોન આવે. ફાઇન ફ્રેગ્રન્સમાં બધી આપણે ઇમ્પોર્ટેડ ફ્રેગ્રન્સ ટોન, ફ્રાન્સની ને એ બધી ટોન. લાઈક માણસોને અત્યારે ઠંડી અરેબિક ટોન ઉપર વધારે જવું પસંદ છે. ઓકે, આપણે અરેબિક ટોનમાં આપણે મજમુઆ છે, ઉદ છે, જન્નતે ફિરદોસ છે, ગુલાબ છે, દેશી ગુલાબ, હિના છે, કેવડા છે, મીઠી છે, એ બધી આપણે અરેબિક ટોનમાં બધી આવે. પ્યોર જે દેશી આવે ને આપણે અત્તર, એ બધા. ફિરદોસનું મહત્વ એ છે કે આપણે જે દરગાહ ઉપર ચડાવે ફિરદોસ, મોસ્ટલી ફિરદોસ એમાં યુઝ થાય દરગાહમાં ચડાવવા માટે. અરેબિક ટોનમાં એવું છે આપણે કે અરેબિક જે અત્તર છે ને એ બધા પ્યોર અત્તર આવે. એ બધા અત્તર આપણે આ કુપી બોટલ છે આપણી, જે વર્ષો પહેલાં બધું અત્તર આમાં સ્ટોર થતું અને વર્ષો સુધી પડ્યું રહે એમાં, તોય એમાં અત્તરમાં કાંઈ બગડે નહીં કે કાંઈ પણ થાય નહીં. એમાં એવું છે કે અડધી એમાં કેમિકલ આવે, અડધું એનો કમ્પાઉન્ડ આવે, એ બધું અલગ અલગ રીતે બધું આવે, મેન્યુફેક્ચરિંગ થાય. ઓકે, આપણે અડધા તોલા એટલે આપણે 6 ml ને 12 ml એ 2 રીતે આપણે પેકિંગમાં આપી છીએ અત્તર. અત્તર એટલે આપણે પ્યોર જે અત્તર, આપણે પહેલાના જમાનામાં અત્તરને બધા ઇત્તર તરીકે પણ ઓળખતા, બરાબર. એટલે એ પ્યોર આપણે રોલ ઓન ફોર્મમાં આવે, તમે આપણા કલાઈ ઉપર લગાડી શકો એ વસ્તુ, બરાબર. અને પરફ્યુમ એ બેઝ આલ્કોહોલ બેઝડ આવે, પરફ્યુમનું જે કેમિકલ આવે, એટલે પરફ્યુમ તમે બોડી ઉપર, ક્લોથ ઉપર કે બોડી ઉપર તમે લગાડે. ફ્રેગ્રન્સનું ઉત્પાદન આપણે આજથી ક્વીન એલિઝાબેથે પરફ્યુમનું ઉત્પાદન કર્યું હતું સૌથી પહેલાં. ફિરદોસ આપણે મેઇન આપણે જે ફિરદોસ છે ને એ કન્નોજમાં બધું બને છે. કન્નોજની બધું મેઇન જે અરેબિક અત્તર જે ટોન છે એ બધું કન્નોજમાં બને છે.
હા, કોઈ બી નોર્મલ વ્યક્તિ છે એ લઈ શકે અત્તર, અને એમાં કાંઈ એજ નથી કે આજની યંગસ્ટર પણ અત્તર લે છે, અને યંગ એજના અને મોટી એજના બધાય લોકો અત્તર લે છે. એવી એજ નથી કે આ જ એજના અત્તર લગાડે એમ. પહેલાં એવું હતું કે બહુ મોટી ઉંમરના જ એટલે મોટી એજના જ બધા અત્તર લગાડે એમ, પણ અત્યારે યંગ એજના બધા અત્તર પ્રિફર કરે છે અરેબિકમાં. ઓકે, આપણે લેડીઝમાં આપણે જે સ્વીટ સ્મેલ હોય ને અરેબિકમાં, એ લોકો વધારે એ પ્રિફર કરે છે. લેડીઝમાં સ્વીટ સ્મેલ હોય ને, તાજમહેલ છે, તાજ સનસેટ, એવી રીતે જે સ્વીટ સ્મેલ હોય ને એ લોકો લેડીઝમાં વધારે એ પ્રિફર કરે છે. ડુપ્લિકેટ ગેમિંગ ઇન ધ સેન્સ કે આપણે માણસો પરફ્યુમમાં એ વસ્તુ થાય કે પરફ્યુમ લગાડ્યા પછી એની સ્મેલ ન આવતી હોય. યુએસ કેટલોગની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી તેઓ આ વ્યવસાયમાં સંકળાયેલા છે. શોપ પર લેડીઝ તથા બાળકો માટેની ફ્રેગ્રન્સમાં બાર્બી, જંગલ મેજિક, રશાશ્રી, એંગેજ, ફોગ, આર્ક્યુઝ અને લાહુસ જેવી બ્રાન્ડમાં ડીઓસ તથા પરફ્યુમ ઉપલબ્ધ છે. મારું નામ જિગ્નેશ કોટવાણી છે. આપણે છેલ્લા 5 વર્ષથી એક પેઢી યુએસ કેટલોગ કરીને છેલ્લા 5 વર્ષથી ચલાવીએ છીએ.
5 વર્ષથી સૌથી પહેલી બ્રાન્ચ આપણી યાજ્ઞિક રોડે હતી. સૌથી નવું સોપાન આપણે ત્યાં ચાલુ કર્યું. ત્યાંથી લઈ અને અત્યારે આપણે 9 બ્રાન્ચ ધરાવીએ છીએ, જે બધા વિસ્તારની અંદર તમને ઉપલબ્ધ રહેશે. અમીન માર્ગ છે, ભક્તિનગર સર્કલ છે, ગુંદાવાડી છે, અને અત્યારે નવું સોપાન આપણે સ્ટાર્ટ કર્યું છે એ છે લાખાજી રાજ રોડ મેઇન રોડ ઉપર. ઓકે સર, મારો પ્રશ્ન એ છે કે કઈ કઈ જાતના પરફ્યુમ તમારી શોપમાં હાજર છે? આપણી શોપની અંદર તમને બધી જાતના પરફ્યુમ હાજરમાં જોવા મળશે, જેમ કે ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયન છે ને લોકલ બનાવટ છે. આપણે એવું નથી કે રાજકોટ પરફ્યુમ નથી બનાવતું, રાજકોટ લોકલ એટલું પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ છે. એની સાથે તમને સુરતના, અમદાવાદ, ભાવનગર તથા ઇમ્પોર્ટેડની અંદર દુબઈ, ફ્રાન્સ, કનેડા અને પેરિસના પરફ્યુમની રેન્જ હાજરમાં જોવા મળશે. પરફ્યુમની અંદર ઓમ જોવા જાવ તો અગણિત જાતની ફ્લેવર આવે. એની અંદર કોઈ તમે ચૂઝ ન કરી શકો કે કઈ ફ્લેવર સારી છે ને કઈ ખરાબ છે. બધી જ પરફ્યુમની ફ્રેગ્રન્સ છે બધા ડિફરન્ટ લોકો માટે બનાવવામાં આવેલી છે. સર, અત્યારે લેડીઝ પરફ્યુમ આવી રહ્યા છે, બરોબર, ઘણા બધા. એમાં નાનાથી લઈને 20 વર્ષની ઉંમરના જે લેડીઝ છે એ કેવો પરફ્યુમ એટલે ચિલ્ડ્રનની અંદર એમ જોવા જાવ તો 0 થી 5 વર્ષ, બોર્ન બેબીથી લઈને 5 વર્ષ સુધી બાર્બી છે, જંગલ મેજિક છે, એ 2 બ્રાન્ડ. અત્યારે નવી બ્રાન્ડ ઘણી આવે છે પણ એ 2 બ્રાન્ડ અત્યારે બહુ જ ફેમસ છે, બાર્બી અને જંગલ મેજિક, જે 5 વર્ષ સુધીના બાળકો માટે પ્રોપર છે. એના પછીથી જે આવે છે લેડીઝ પરફ્યુમની અંદર, એની અંદર રસાસી છે, એંગેજ છે, ફોગ છે, આર્ક્યુસ છે અને લામુસ. એ બધી બ્રાન્ડના ડીઓ ને પરફ્યુમ અત્યારે યંગ જનરેશનમાં માઇલ્ડ ફ્રેગ્રન્સ છે અને સ્વીટ ફ્રેગ્રન્સ. આ 2 વસ્તુ લેડીઝ વધારે પ્રિફર કરે છે, એટલે એ 2 ફ્રેગ્રન્સ આ 2 બ્રાન્ડ આપે છે. સર, યંગર્સની વાત તમે કરી રહ્યા છો, એનાથી વધારે રોલેક્સના જે શોપિંગ છે એ કેવા પરફ્યુમની રેન્જ વધારે પસંદ કરે છે? મેનની અંદર એમ જોવા જાવ ને તો મેનની અંદર પર્ટિક્યુલર ઘણાઈને સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ ગમે છે. જે સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ વાપરવાવાળો વર્ગ છે ને એ આખો ડિફરન્ટ છે. જે સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ વાપરે છે, જેમ કે મનીષના પરફ્યુમ છે, પટેલના પરફ્યુમ છે, એ જ વાપરશે. એ કોઈ દી ઇમ્પોર્ટેડ વેરિયન્ટમાં કોઈ દી ડાયવર્ટ નહીં થાય, કેમ કે એમને સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ ગમે છે. જ્યારે ઇમ્પોર્ટેડ વેરિયન્ટ જેટલી આવે છે ને એમાં સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ બહુ ઓછી આવે છે. એની અંદર માઇલ્ડ અને ક્લાસ ફ્રેગ્રન્સ બનાવે છે. વર્ષની અંદર સ્પ્રેમાં ઓમ જોવા જાવ તો ઘણા આપણે રેગ્યુલર 200 લેડીઝનો ક્રાઉડ અવર જવર છે. 200 લેડીઝની અંદર શાયદ 30 લેડીઝનો ડીઓ પરફ્યુમનો ક્રાઉડ હશે. ડીઓ પરફ્યુમની અંદર જે લેડીઝ જનરેશન છે એની અંદર ઘણા ક્લાસ ડિફરન્ટ કરે છે. જેમ કે હાઈ ક્લાસની લેડીઝ છે તો એ ડીઓની અંદર બોડી મિસ્ટ આવે છે, વિક્ટોરિયા સિક્રેટ છે, બાથ એન્ડ બોડી છે, એ આખી લક્ઝરિયસ રેન્જ આવે છે. એ રેન્જ આપણે પ્રોપર પર્ટિક્યુલર પ્રીમિયમ રેન્જના કસ્ટમર માટે અમીન માર્ગે મૂકીએ છીએ, જેની રેન્જ 1100થી લઈને 5000 સુધી ખાલી બોડી સ્પ્રેની રેન્જ હોય છે. એની સ્પ્રેની અંદર એ સ્વીટ ફ્રેગ્રન્સ ને માઇલ્ડ ફ્રેગ્રન્સ બનાવે છે, જે યંગ એજમાં અને જેની રીચ ક્લાસ પબ્લિક છે, જેનો ક્લાસ જ રીચ છે ને એ જ અફોર્ડેબલ કરી શકે છે. એટલે એ પરફ્યુમ બધા આપણે અમીન માર્ગ બ્રાન્ચે મળશે તમને. અને એ પરફ્યુમની આખી ક્વોલિટી, એની રેન્જ, એનું લાસ્ટિંગ, એનું પેકિંગ એ બધું ડિફરન્ટ મળશે તમને. ત્યારે વીએનએસની વાત કરીએ તો વીએનએસ શોપ પર ફ્લોરલ, ફ્રૂટી, વુડી, મસ્કી જેવી અલગ અલગ ફ્રેગ્રન્સ જોવા મળે છે. જેમ કે અરમાની, ગુચી, સુનેલ, બુરબુરી જેવી બ્રાન્ડો લોકોને જોવી વધારે પસંદ છે અને તેમની પાસે તે બધી બ્રાન્ડો ઉપલબ્ધ છે. મારું નામ શ્રવણ નથવાની છે અને હું વીએનએસ પરફ્યુમ્સનો ઓનર છું. વીએનએસ મારી પોતાની ઇનહાઉસ બ્રાન્ડ છે, જેમાં અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. પરફ્યુમ્સ બહુ બધી ટાઈપના હોય છે. એક્ઝેક્ટલી ફ્રેગ્રન્સીસ બહુ બધી ટાઈપની હોય છે, જેમાં સિટ્રસ, ફ્લોરલ, ફ્રૂટી, ફ્રેશ, વુડી, મસ્કી આ રીતની અલગ અલગ ફ્રેગ્રન્સીસ આવતી હોય છે ઓલ ઓવર ધ વર્લ્ડમાંથી.
પરફ્યુમ બધી જ એજ ગ્રુપના લોકો યુઝ કરે છે, એસ્પેશિયલી યંગસ્ટર્સ સૌથી વધારે યુઝ કરે છે. તેમાં તમે સૌથી વધારે જુઓ તો ગર્લ્સ, આઈ થિંક અકોર્ડિંગ ટુ માય નોલેજ, મારા શોરૂમ પર ગર્લ્સ વધારે પરફ્યુમ્સ બાય કરવા આવે છે. અને આઈ થિંક બધી જ ટાઈપનું એજ ગ્રુપ પરફ્યુમને કન્ઝ્યુમ કરે છે. ઇવન સિનિયર સિટીઝન્સ પણ ડેફિનેટલી પરફ્યુમ યુઝ કરે છે. એ લોકો માટે અલગ ફ્રેગ્રન્સ હોય છે, એકદમ સ્મૂથ, ડિસન્ટ, સિમ્પલ ટાઈપની ફ્રેગ્રન્સ હોય છે. પણ એકદમ ફેન્સી અને થોડી પાવરફુલ ફ્રેગ્રન્સીસ અને ઇંગ્લિશ અને ફ્રેન્ચ ફ્રેગ્રન્સીસ જે બધા યંગસ્ટર્સ વધારે પ્રિફર કરે છે યુઝ કરવાની. સર આમ જુઓ તો વધારે ડિમાન્ડ ક્યાં બ્રાન્ડની હોય? વધારે એક્ઝેક્ટલી VNSનો યુનિક કોન્સેપ્ટ એ છે કે VNS all the brands from the world, Armani, Gucci, Chanel, Burberry, take the name, we have it, એ બધી જ બ્રાન્ડ્સ રાખે છે અને એક્ઝેક્ટ એની જ સિમિલર ફ્રેગ્રન્સીસ પોતામાં ડેવલપ કરે છે જે તમને એના 10% રેટ પર મળે છે, જે રાજકોટના લોકોને બહુ જ ગમી છે ફ્રેગ્રન્સ અને વી આર ગેટિંગ અ વેરી ગુડ રિસ્પોન્સ. સર જાણવા માંગીશ કે પરફ્યુમ અને અત્તર વચ્ચે શું ડિફરન્સ? પરફ્યુમ અને અત્તર વચ્ચે સૌથી મોટો ડિફરન્સ એ છે કે પરફ્યુમ છે એ આલ્કોહોલિક હોય છે અને અત્તર છે એ પ્યોર હોય છે. અત્તરને ઓઇલ કહેવામાં આવે છે અને પરફ્યુમને સ્પિરિટ, આલ્કોહોલિક સ્પિરિટ મિક્સ્ડ વિથ ઓઇલ કહેવામાં આવે છે. સર આ તમારી પોતાની બ્રાન્ડ છે તો જાણી શકું કે આ મિનિમમ એક પરફ્યુમ અથવા એક સ્પ્રે બનવા માટે કેટલો ટાઈમ લાગે? એક પરફ્યુમ ને બનવા માટે બહુ વધારે ટાઈમ નથી લાગતો અગર તમારી પાસે એની પ્રોપર ફોર્મ્યુલા હોય તો. અધરવાઇઝ નવી ફ્રેગ્રન્સને ડેવલપ કરવા માટે કે નવી સુગંધને શોધવા માટે તો 1 દિવસ કે 6 મહિના કે 1 વર્ષ પણ થઈ શકે. તો દર્શક મિત્રો, આપણે જોયું તેમ ધૂપ અને અગરબત્તીમાં કોઈ ઝાઝો ફેર નથી, શબ્દ માત્રનો જ ફેર છે. અગરબત્તી તથા પરફ્યુમ અંતરના ઓનરોએ જણાવ્યા અનુસાર અનેક પ્રકારની અગરબત્તીઓ જેમ કે ગુલાબ, મોગરો, ચંપા, લોબાન, ગુગળ, પાંદડી, ફિરદોસ્ત, મસ્કા, કસ્તુરી, વ્હાઇટવુડ જેવા અગરબત્તી ઉપલબ્ધ છે. ત્યારે પરફ્યુમમાં બાર્બી, જંગલ મેજિક, રશાશ્રી, એંગેજ, ફોગ, આર્ક્યુઝ, હરમાર્ફ, ડવ, પાર્ક એવેન્યુ જેવા અંતર પરફ્યુમ વિશે આપણે જોઈ ગયા. તો મિત્રો, આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત જાસ્મીનને રજા આપશો. જોતા રહો અબ તક. નમસ્કાર.